થોડી ચર્ચા કરવી છે. એનો આધાર આપણા બે પ્રસિદ્ધ કાવ્યોને બનાવવાનો છે. તમને ખબર હશે, આપણા બે બહુ મોટા પ્રસિદ્ધ બે મહાકાવ્યો છે. એકનું નામ રામાયણ અને બીજાનું નામ છે મહાભારત. આ બે આપણા બહુ પ્રસિદ્ધ મહાકાવ્યો છે. મહાકાવ્યો બીજી ઘણી ભાષામાં હશે, પણ સંસ્કૃતમાં જે આ બે મહાકાવ્યો આપણને પ્રાપ્ત થયા, એ માત્ર મહાકાવ્યો ન રહેતા ધર્મગ્રંથો બન્યા, દર્શનના ગ્રંથો બન્યા, સંસ્કૃતિના ગ્રંથો બન્યા, સમાજ ગ્રંથો બન્યા અને રાજકારણના પણ ગ્રંથો બન્યા. એક સાથે ધર્મ, દર્શન, સમાજશાસ્ત્ર અને રાજશાસ્ત્ર આ બધું એક સાથે જો તમારે જોવું હોય તો કાં તો તમે રામાયણનું અધ્યયન કરો, કાં તો તમે મહાભારતનું અધ્યયન કરો. આ બંને ગ્રંથોની અંદર બે પ્રસંગો છે અને બંને પ્રસંગો એક સરખા લગભગ છે. અને એ પ્રસંગોની સાથે બંને ગ્રંથોને બહુ લેવા દેવા છે. જો આ બે પ્રસંગોને તમે સમજી શકો તો મને લાગે છે કે તમે રામાયણ અને મહાભારતના હૃદય સુધી કદાચ પહોંચી શકશો. બંને પ્રસંગો છે સ્વયંવરના. રામાયણમાં સ્વયંવરનો પ્રસંગ છે અને મહાભારતમાં પણ સ્વયંવરનો પ્રસંગ છે. આ બંને મહાકાવ્યોના બે સ્વયંવરના પ્રસંગો ઉપરથી તમારે એ સમયના સમાજનું જો દર્શન કરવું હોય તો કદાચ એવું કરી શકાય કે એ સમયમાં કન્યાને વરની પસંદગી કરવાની છૂટ હતી, તો જ સ્વયંવર થઈ શકે. કન્યા જાહેરાત કરે કે મારે મારી ઈચ્છા પ્રમાણેના વરને વરવું છે, મારી આટલી આટલી શરતો છે. આ સિવાય પણ બીજા ઘણા પ્રસંગો ઠેઠ પૃથ્વીરાજ સુધી તમે જોશો તો સ્વયંવરની પ્રણાલી કોઈને કોઈ રીતે ચાલી છે. પણ એનાથી એક બીજી વાત પણ તમે વિચાર કરજો. કદી કોઈ પણ જગ્યાએ પુરુષોના દ્વારા સ્વયંવર થયો તમે જાણ્યો? કે 500 કન્યાઓ ભેગી થઈ હોય અને એક છોકરો હાથમાં માળા લઈને નીકળ્યો હોય, આમ જોતો 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 અને 500 કન્યામાંથી એક કન્યાને માળા પહેરાવે, એવો કદી પુરુષોનો તમે આ પ્રસંગ જોયો? કેમ? કોઈ વાર એનો વિચાર કર્યો? એનું મૂળ કારણ એવું છે, કન્યાને સમર્પિત થવાનું છે, વરને સમર્પિત નહીં. એટલે આ બીજી વાત પણ સમજજો. કન્યા પોતાનો હાથ વરના હાથમાં આપે છે. લગ્ન થતું હોય ત્યારે જોજો તમે, વરના હાથમાં કન્યા પોતાનો હાથ આપે છે. કન્યાના હાથમાં વર પોતાનો હાથ નથી આપતો. ખ્યાલ આવે છે? એનો અર્થ શું છે? હું તમને સમર્પિત. હા, કેટલીક વાર એવું બને ખરું કે ભલે હાથ ના આપ્યો હોય પણ વ્યવહારમાં જુઓ તો સમર્પિત વર થઈ ગયો હોય કન્યાને, અને જ્યાં બેસાડે ત્યાં બેસવાનું, જ્યાં ઉઠાડે ત્યાં ઉઠવાનું, જ્યાં બોલાવે ત્યાં બોલવાનું, એવી કોઈ પણ પદ્ધતિ આ છે. ત્યારે કન્યા છે એ જયારે પોતાનો હાથ વરના હાથમાં આપે છે એનું નામ સમર્પણ છે. પણ પછી શું થાય છે? પછી વર છે ને એ પ્રત્યાર્પિત થાય છે. પ્રત્યાર્પિત થવાનો અર્થ છે કે તમે જયારે કોઈને ચાંદલામાં 5 રૂપિયા આપો તો પેલો 5 રૂપિયામાં બીજા 5 રૂપિયા ઉમેરીને 10 રૂપિયા તમને પાછા આપે. એવી પણ પદ્ધતિ હોય છે ને ઘણી જગ્યાએ, એવો પણ રિવાજ હોય છે. એને પ્રત્યાર્પિત કહેવાય. ત્યારે પુરુષ છે, વર છે, એ પ્રત્યાર્પિત થાય છે. અને પ્રત્યાર્પિત થવાનો અર્થ એ છે કે બંને હવે એક થઈ ગયા. દાંપત્યની સાધના. લગ્ન અડધા કલાકમાં થઈ જાય, પણ દાંપત્ય સિદ્ધ કરવા માટે વર્ષો લાગી જાય. અઘરામાં અઘરી સાધના છે. પણ એની ચર્ચા નહીં કરું, મારે તો જે મૂળ વાત થોડી કહેવાની છે. એટલે એક તો એ સમયમાં સ્વયંવરની પદ્ધતિ હતી
એ પદ્ધતિ પ્રમાણે જનકે સીતાજીનો સ્વયંવર કર્યો. તો બહુ પ્રસિદ્ધ ઘટના, તમે બધા જાણો છો, મારે ઘટનાને વિસ્તાર નથી કરવો, પણ એ ઘટનાના માધ્યમથી મારે જે કહેવું છે એટલા માટે હું તમને થોડીક વાત કહું છું. દેશ દેશાંતરમાં કંકોત્રીઓ મોકલી દીધી. મારી એકની એક દીકરી સીતા, એને વરમાળા આરોપ છે જે આ શિવ ધનુષ છે એ શિવ ધનુષને પણ ચડાવી આપશે. આ શિવ ધનુષ શું છે કે સીતાજી જયારે 5 વર્ષના હતા ત્યારે એને ઘોડો કરીને ફરતા હતા, જેમ પેલા દાદાનો ડંગોરો લઈને છોકરા ફરે ને, એ ધનુષ અહીંયા પડ્યું છે. કોઈ પણ રાજકુમાર આવે દેશ દેશાંતરથી અને આ શિવ ધનુષની પણસ ચડાવી આપે, એને મારી સીતા વરમાળા આરોપશે. આપણા ત્યાં એક ધનુર્વેદ છે, 4 ઉપવેદમાં એક ધનુર્વેદ છે અને એના રચનારા વિશ્વામિત્ર છે. અને તમને જો ખબર હોય, ભાગ્યે જ ખબર હોય, બને તો એવું જ ભાગ્યે જ બને, તમે કોઈ દિવસ ધનુષની પણસ ચડાવી છે? અમારા ક્યાં નસીબ ફૂટ્યા હોય કે અમે ધનુષની પણસ ચડાવી. રામની કથા કરીએ, લક્ષ્મણની કથા કરીએ, પણ ધનુષ બાણને અમારે કઈ લેવા દેવા કેમ? કહેવાય રઘુવંશી, કહેવાય રઘુવંશી, પણ તો એક વાર તો ધનુષ ચડાવો. એક બીજી વાત તમે યાદ રાખી લેજો, રામ અને કૃષ્ણ, રામાયણ અને મહાભારત અહિંસાવાદી નથી. હિન્દુ પ્રજા અહિંસાવાદી નથી, એમ હિંસાવાદી એ નથી. આપણે વાસ્તવવાદી છીએ, વાસ્તવવાદી છીએ, અને વાસ્તવવાદનું નામ જ વાદ છે. જો તમે એક છેડે પહોંચીને અહિંસાવાદી થઈ જાઓ તો અવ્યાવહારિક થઈ જશો, અને એ અહિંસાવાદમાંથી મોટી હિંસા ફાટી નીકળશે. બીજા છેડે પહોંચીને હિંસાવાદી થઈ જાઓ તો હિટલર થઈ જશો, ઈદી અમીન થઈ જશો, તમારો પોતાનો વિનાશ થઈ જશે. કોઈ હિંસાવાદી છે એ લાંબો ટાઈમ સુધી રાજ્ય નથી કરી શક્યો. વાસ્તવવાદ એ અંગ્રેજો દુનિયા ઉપર કેમ રાજ્ય કરી શક્યા? ઓછામાં ઓછી ગોળીઓ ચલાવી એમણે ભારતમાં. વાસ્તવવાદ છે. રામ છે ને, એવા રામની તમે કલ્પના કરી શકો કે જેના ખભા ઉપર ધનુષ બાણ ના હોય? એવા રામની તમે કલ્પના કરી શકો કે રામ હાથમાં ઉભા માળા લઈને ઉભા છે? કે કૃષ્ણના હાથમાં કદી માળા જોઈ તમે? આ બે ઉભા પલાઠી વાળીને બેઠા છે. રામના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ હોય, અને એ ધનુષ બાણ હોવાના કારણે 14 વર્ષ સુધી અસુરોના વચ્ચે ફર્યા, રાક્ષસોના વચ્ચે ફર્યા, કોઈની તાકાત નહીં કે સીતાના ઉપર આંખ ઉપાડી શકે. પૈસો લઈને ફરવું એ બહુ મોટું જોખમ છે. એના કરતા મોટું જોખમ છે રૂપાળી સ્ત્રી લઈને ફરવું. પૈસા ઉપર નજર બગાડનારા ઓછા હશે, પણ રૂપાળી સ્ત્રીને જોઈને તો ગમે તેની નજર બગડી શકે. અને જેના બાવડામાં જોર ન હોય, જેના ખભા ઉપર ધનુષ બાણ ન હોય, એ સ્ત્રીનું રક્ષણ નહીં કરી શકે. અને જે પ્રજા પોતાની સ્ત્રીઓનું રક્ષણ ન કરી શકે એને બહાદુર પ્રજા ના કહી શકાય, એને સ્વમાનવાળી પ્રજા ના કહી શકાય, એને ઇતિહાસ રચનારી પ્રજા ના કહી શકાય. એ તો ટેક્સેબલ પ્રજા છે, ટેક્સ ભરનારી પ્રજા છે. રામ 14 વર્ષ ફર્યા, કોઈની તાકાત નહીં સીતા ઉપર આંખ ઉપાડી શકે. રાવણે હરણ કર્યું, પણ ગુપ્ત વેશે કર્યું, છળ કપટથી કર્યું. આટલો મોટો સમર્થ રાવણ, એની એટલી તાકાત તો નથી કે રામની હાજરીમાં એનું હરણ કરી શકે. અને એક બીજી વાત પણ તમને કહું છું, રાવણ પણ સંન્યાસીનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. એટલે એક બીજી વાત યાદ રાખજો, માત્ર કોઈના ભગવાન કપડા જોઈને ભોળવાઈ ન જશો. ખબર નહીં આમાં કેટલા રામ હશે ને કેટલા રાવણ હશે, ખબર નહીં. ગુજરાતી પ્રજા બહુ ભોળી છે, બહુ ભોળી છે ને બહુ જલ્દી ભોળવાઈ જાય છે. એના માઠા પરિણામ ભોગવવા પડતા હોય છે. જગાડનારા જગાડે છે, પણ જેને જાગવું જ નથી એને હવે કરવું શું? એવું કહેવાય છે કે કુંભકર્ણને પણ નગારા વગાડીને જગાડી શકાતો.
પણ આ પ્રજાને જો નગારા વગાડીને ના જગાડી શકાય તો હવે આને કુંભકર્ણના વારસદારો કહેવા કે બીજું કહેવું શું? આ એટલે રામ છે, કૃષ્ણ છે, એની પાસેથી એક બીજી વાત છે, તમે તમારા મૂળ સિદ્ધાંતોમાં કન્ફ્યુઝ ન થશો. આપણે હિંસાવાદી નથી, આપણે કોઈને મારવા નથી, એમ આપણે અહિંસાવાદી પણ નથી કે કોઈ આપણા ઘરમાં આવીને પેસીને મારી જાય અને છતાંય આપણે પાછા હટતા જ જઈએ, પાછા હટતા જ જઈએ, પાછા હટતા જ જઈએ. બહુ બહુ તો એક સપ્તાહ કરી નાખીએ, એક યજ્ઞ કરી ભગવાન શાંતિ સ્થાપો. અરે એમ ના શાંતિ સ્થપાય, ધનુષ બાણ ધારણ કરો, એમ શાંતિ ના સ્થપાય. એટલે જનક છે ને, જનકે સ્વયંવર કર્યો, ચારે તરફ બધાને કંકોત્રીઓ મોકલી દીધી. અને તમને ખબર છે, તમારે જો સત્સંગ કરવો હોય અને માણસોના ટોળે ટોળા ભેગા કરવા હોય તો કંકોત્રીમાં લખી દેવું મહાપ્રસાદ. પછી તમારે જોવાનું જ નહીં, એટલી જ તમારે લખી દેવાનું. સત્સંગ થયા પછી મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં. હરેક માણસ પ્રસાદીઓ ભગત છે, એમાં હું આવી ગયો. હરેક માણસ, અમે નાના હતા ત્યારે પ્રસાદ લેવા જ મંદિરમાં જતા, અને હવે મોટા થયા ને તો એ કઈ વાત ઓછી થઈ. ઉપરથી તમે ગમે એવો દેખાવ કરો, પણ અંદર તો દરેક માણસ કોઈને કોઈ સગવડની ખોળમાં હોય છે ને હોય છે. ચારે તરફથી લોકોને બોલાવ્યા અને લોકોના ટોળે ટોળા આવી ગયા, ચારે તરફથી ટોળે ટોળા આવી ગયા. જનકને કેટલો મોટો આનંદ છે. એક બીજી વાત તમે યાદ રાખજો, ભારતીય કલ્ચર એમાં દીકરીનો બાપ થવું અને દીકરાનો બાપ થવું એ બેમાં કઈ ફરક છે? આકાશ પાતાળનો ફરક છે. તમે અંગ્રેજ હો અને દીકરીના બાપ થાવ કે દીકરાના બાપ થાવ, કઈ ફરક પડતો? પણ અહીંયા જો દીકરીના બાપ થયા ને, પુત્રીતિ જાતા મહતી ચિંતા, એ દીકરી નથી જન્મી, ઘરમાં એક ચિંતા જન્મી છે. બસ ત્યારથી જ હવે કસ્મૈ પ્રદેતિ મહાન વિતર્ક, હવે શું થશે, કોને આપશું, કોણ હવે દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેતિ. સારામાં સારું ઘર જોઈને આપી, પણ ઘર કસાઈ નીકળ્યું. તમે 18 ગરણે ગારેલું પાણી પીધું, પણ પછી તમને ખબર પડી કે આ તો ઘર કસાઈનું નીકળ્યું. અને પછી પાછું બીજું કલ્ચર આવ્યું કે હવે એક વાર જે થયું એ થયું, એમાં કઈ ફેરફાર થાય. એ ગાયને કસાઈ વાળે બાંધી હોય તો હવે કસાઈ વાળે, પણ હવે એને ત્યાંથી છોડાવી ના શકાય, બીજા ખીલે ના બંધાય. આ બીજું કલ્ચર આવ્યું. અને એમાંથી શું શરૂ થયું? એમાંથી એક બહુ મોટો અત્યાચાર થયો, બહુ મોટો. એ દીકરી તમારી દુઃખો સહન કરે, દુઃખો સહન કરે, દુઃખો સહન. અને એમાંથી પછી કાવ્યો રચાયા. એને એક જ આશા હોય, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. અને ભાઈના માટે શબ્દ વાપર્યો વીર. હે પારેવડા જાજે વીરાના દેશમાં. લોક કવિએ મારા તો આ વાળ છે ને સુગરીના વાળ જેવા થઈ ગયા, માળા જેવા થઈ ગયા છે. મેઘાણીએ કાવ્ય લખ્યું, 12 વર્ષે રે વીરા માથડિયા ઓળ્યા, 13મા વર્ષે તે તેલ નાખ્યા. એટલે એમાંથી એક ભાઈ બહેન, ભાઈ પણ એના પક્ષમાં ન હોય. હવે આ છોકરી જાય ક્યો? અમારી બાજુમાં એક ગામ, મોટું ગામ, ત્યાં એક દવાખાનાનો વોર્ડ બંધાયેલો, નવો વોર્ડ. એના ઉદઘાટનમાં મને બોલાવ્યો, 15 મિનિટ વહેલો ગયો. જે સજ્જન હતા પટેલ, બહુ ભલા માણસ, ગાંધીજીના સર્વોદય કાર્યકર્તા, નિષ્ઠાવાન માણસ, બહુ ભલો માણસ. મેં એને પૂછ્યું, આ વોર્ડ પર જે નામ રાખ્યું છે એ તમારે શું થાય? મને કે મારી દીકરી થાય. તો મેં કહ્યું, તમારા નામે નહીં, તમારી માતાના નામે નહીં, તમારા પિતાના નામે નહીં, તમારી દીકરીના નામે આ વોર્ડ કેમ બંધાયો? બસ આટલું પૂછતા તો એની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા. એક બીજી વાત યાદ રાખજો, આ દુનિયામાં સૌથી વધુમાં વધુ દુઃખી કોણ થતા હોય છે? જે બહુ નિષ્ઠાથી જીવન જીવતા હોય છે, એ બહુ સચ્ચાઈથી, બહુ નીતિ નિયમથી જીવન જીવતા હોય છે. તો એ પછી નીતિ નિયમથી જીવન જીવવું શા માટે, જો દુઃખી જ થવાનું હોય તો?
એનો એક જ જવાબ છે કે એ જાણે છે કે આ દુઃખી થવાનો માર્ગ છે, છતાં એ નીતિ નિયમ છોડી શકતા નથી. છોડી જજો, તમારી તાકાત જ છોડી જજો. તમે નહીં છોડી શકો, તમે જુઠ્ઠું નહીં બોલી શકો, અને જે જુઠ્ઠું બોલે છે એને સાચું નહીં બોલાવી શકો. એક પ્રકૃતિ એક લેવલ બાંધી દીધું છે ને એ દીવાદાંડી થતી હોય છે. જેટલા ઇતિહાસ છે, જેટલી દીવાદાંડીઓ છે, કોઈને કોઈ આદર્શ દુઃખી માણસની દીવાદાંડી છે. ખાલી જે મોજ મજા અને સુખ ભોગવનારા માણસોની કોઈ દીવાદાંડી ના હોય. પછી એ ભામાશાની હોય કે શગાળશાની હોય, નરસિંહ મહેતાની હોય કે તુકારામની હોય. બાકી તો ઘણા લોકોએ ખાધું પીધું રાજ કર્યું, એમની કોઈ કથા છે? એમની કોઈ કથા નથી. કથા તો આમની હોય છે. એટલે હંમેશા આંખમાં આંસુ આવી ગયા, ધડ 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 ધડ. અરે અરે અરે, મેં કહું કેમ રડો છો? ગળું ભરાઈ આવ્યું. બીજી એક વાત યાદ રાખજો, તમારા અંદર ઓહો ખબર નહીં કેટલી સ્મૃતિઓ ભરી પડી છે તમારા મગજની અંદર. તમારું સારામાં સારું જે કમ્પ્યુટર છે ને, એ કમ્પ્યુટરની અંદર જે મેમરી છે, એ મેમરી તો આના 100મા ભાગમાં નથી. જોકે એમાંય ઘણું રાખી શકાય છે, રાખી શકાય ને. આજ તો આખો બધી દુનિયા હજુ કમ્પ્યુટર ઉપર જ ચાલે છે. પણ પરમેશ્વરે કરોડો કરોડો વર્ષ પહેલા આ કમ્પ્યુટર બનાવ્યું છે, અને એમાં એટલી બધી મેમરીઓ મૂકી છે, એટલી બધી મેમરીઓ મૂકી છે. જ્યાં તમે એનું બટન દબાયો ને તરત જ ફાઇલ આગળ આવીને ઉભી થઈ ગઈ. ઓહો, તમને કંઈક જોયા છે? હા, કંઈક જોયા છે. અને આમ કરીને જ્યાં બટન દબાયું ને, હા બરાબર, તમે કંપાલામાં મળ્યા હતા, હા હા બરાબર બરાબર છે. કેટલા વર્ષો જૂની ક્યાં દબાઈ ગયેલી ફાઇલ હતી, અને ફાઇલ ફટ દઈને આગળ આવી ગઈ. આ સ્મૃતિઓની અંદર એટલી બધી સારી સારી સ્મૃતિઓ ભરી છે કે જયારે તમને યાદ આવે ત્યારે તમે ખુશ ખુશ થઈ જાઓ, બેઠા બેઠા પણ અંદર આનંદથી ડોલવા લાગો. એવી સ્મૃતિઓ ભરી છે. અને સ્મૃતિઓની અંદર એવી સ્મૃતિઓ પણ ભરી છે કે જયારે તમને યાદ આવે તો વીંછીના ડંખની માફક તમને ડંખ વાગે. તમે બેઠા બેઠા પણ આમ કમકમા આવી જાય. મારી આ સ્મૃતિ. એક બીજી વાત યાદ રાખો, માનો કે તમારું આ મગજ છે બધું રાખવામાં આવે, માત્ર એમાંથી જે સ્મરણનું જે સેક્શન છે ને એટલું જ કાઢી નાખવામાં આવે તો માણસ શું થઈને ઉભો રહે? બધું બરાબર રહે, પણ એમાંથી જે સ્મૃતિનું કેન્દ્ર છે, એ સ્મૃતિનું કેન્દ્ર માત્ર ઓપરેશન કરીને કાઢી નાખો છો, માણસની શું દશા થાય? તમે રોજ તમારા ઘરને ના ઓળખો, તમારા ઘરના માણસોને ના ઓળખો, આજુબાજુના માણસોને ના ઓળખો, જીવન જ ખતમ થઈ ગયું. જીવન જેવું કઈ રહ્યું જ નહીં. આપણે ઓળખીએ છીએ. જોકે એવું ઘણું બને કે ઘણા લોકોને બહુ ઓછી સ્મૃતિ હોય. ઘણા લોકોને એવી 3 બહેનો, અને 3 બહેનો મળી ગઈ. દેશમાં તો શાકભાજી લેવા આમ જાય, બધી બહેનો ભેગી થાય, અને બહેનોને કરવા જેવી વાત શું હોય? ઘરની. ઘરમાંથી બહાર નીકળે એટલે ઘરની જે કઈ અસંતોષ હોય બધું બહાર કાઢે. એટલે એક બેન છે એ પેલી બીજી બેનને કહે છે કે શું વાત કરું, અમારા ઘરવાળા તો એવા ભૂલકણા છે, એવા ભૂલકણા છે. એ એમને ચશ્મા ગમે ત્યાં મૂક્યા હોય, એમની પેન ગમે ત્યાં મૂકી હોય, મને કે ચશ્મા ક્યાં ગયા, ચશ્મા ક્યાં? ભાઈ તમારા ચશ્મા તમે જાણો કે હું જાણું? પછી આખું ઘર ઊંચા નીચું કરી નાખે. ફરી પાછું કંઈકથી હું ખોળી કહું આ તમારા કોટના ગજવામાં છે કે હા મળ્યા મળ્યા હો. આવા ભૂલકણા છે. એમની પોતાની વસ્તુ પણ એમને યાદ રહેતી. તો એક બીજી બેન કહે છે ભાઈ તારે તો તોય સારું છે, પણ અમારા ઘરવાળા તો એવા ભૂલકણા છે કે કોઈની પાસેથી 5-25 રૂપિયા લઈ આવે છે ને પછી આપવાનું યાદ જ નથી રહેતું. પછી એમને યાદ જ નથી રહેતો. પછી પેલો માણસ આવીને કોઈ દાડો 6 મહિને 12 મહિને કે કાકા પેલા 10 રૂપિયા 25 રૂપિયા તમે લઈ ગયેલા, એ હશે પણ મને કઈ યાદ નથી આવતું. આવા ભૂલકણા છે. પેલી ત્રીજી બેન છે ને એ કહે છે ભાઈ તમારે તો તોય સારું છે, અમારા ઘરવાળા તો એવા ભૂલકણા છે. તો એક વાર હું બજારમાં પેલી લારી ઉપર શાકભાજી ખરીદતી હતી, તે ત્યાંથી આમ આવ્યા, તે આમ દૂરથી મને જોવા લાગ્યા, આમ કરીને જો મારા આગળ આવીને ઉભા રહ્યા. એટલે મેં કહ્યું જોજો શું કરો છો અહીંયા? તો કે બહેન તમને કંઈક જોયા હોય એવું લાગે છે, કંઈક ઓળખી તો હો, કંઈક જોયા હોય એવું. આવા ભૂલકણા. પછી હા ઓ હવે ખબર પડી કે હવે તો આ તો
તમારા મગજની અંદર કેવી રચના છે કે તમને બધું યાદ રહી જાય છે, સ્મરણ રહી જાય છે. અને કેટલીક સ્મૃતિઓ અત્યંત સુખદાયી, કેટલીક સ્મૃતિઓ અત્યંત દુઃખદાયી, પીડાદાયી, વેદનાદાયી. પેલો માણસ ધાડ 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 રડી રહ્યો છે એટલે હું સમજી ગયો કંઈક દુઃખ છે. એક બીજી વાત યાદ રાખજો, તમને દુઃખી માણસો પાસે બેસવાનું ગમે છે? તમને દુઃખી માણસોની વાતો સાંભળવાની ગમે છે? અને જો તમને ગમતી હોય તો તમારા અંદરથી માનવતા પ્રગટ થશે. પણ જો તમને એ નહીં ગમતી હોય ને, દુઃખી માણસને જોઈને તમે દૂર ભાગતા હશો, તો તમે કરોડો રૂપિયાના દાનેશ્વરી બની શકશો પણ માનવતાવાદી નહીં બની શકો. કરોડોનું દાન છે ને, એમાંય સોદો થતો હોય છે. આવું કરો તો આપું, આમ કરો તો આપું, ના કરો તો ના આપું. માનવતા એક અલગ વસ્તુ છે, માનવતા પ્રગટ થતી હોય છે. હું સમજી ગયો કે આના અંદર એક બહુ મોટી પીડા, બહુ મોટી વેદના અંદર આંધીની માફક ઘુમરીઓ ખાઈ રહી છે. એક ડોશી બેઠેલા, મને કે બાપુ વધારે પૂછશો નહીં અમને. એમને યાદ આવી ગયું પણ હું તમને કહું છું. આમની આ દીકરી 22-24 વર્ષની, અને તે દિવસે રાત્રે 10 વાગે મારી ત્યાં આવી. બાજુમાં મારું ઘર. માસી મારા પગમાં પડી, માસી મને સાસરે ના મોકલશો, હું બાળ મંદિરનું બેન બનીશ, કોઈ પરબનું પાણી પીવડાવીશ, સીવણ ક્લાસ કરીશ, મારા પગ ઉપર ઉભી રહીશ, પણ મને કસાઈ વાળે ના મોકલશો. 1.5 કલાક સુધી મારી પાસે રડી અને કહ્યું મારા મા બાપને સમજાવો, મારે એ ઘરમાં નથી જવું, મને ના મોકલશો. પણ દરેકને એમ હોય કે તો એમ કરતા કરતા ધક્કા મારીને કાઢીએ, એમ કરતા કરતા ગાડું રાગે પડી જાય. એ તો બધા આવું કરે પહેલા શરૂ એવા લોકો સમજે એવું. અમે બધા એક જ વાત કહી કે એવું નહીં બેટા, તારે તું દીકરી તો તારા ઘરમાં જ સારી. અને રાત્રે જયારે એને ખાતરી થઈ ગઈ સવારે મારે મારા સાસરે જવાનું છે, હવે બીજો કોઈ રસ્તો બાકી નથી રહ્યો, રાતના 1 વાગે આ કૂવામાં પડી. અને સવારે અમને બધાને ખોળાખોળ કરી ખબર પડી, આટલી મોટી જીભ નીકળી ગયેલી, આંખો ફાટી ગયેલી, મળદું બહાર કાઢ્યું. પછી તો બધાને થયું અરે રે, એને નામ મોકલવાનું દબાણ ન કર્યું હોત તો સારું. પણ હવે શું થાય? એક બીજી વાત યાદ રાખજો, સ્ત્રી છે ને, એના પ્રત્યે લોકોને કરુણા ક્યારે થાય છે? જ્યારે બહુ મોટી બરબાદ થઈ ચૂકી હોય છે ત્યારે. નહીં તો બધા એક તારા ઘેર જા, તારા ઘેર જા, તારા ઘેર જા, કોઈ એનો પક્ષ ના લે, બધા એના વિરુદ્ધનો જ પક્ષ લે. પછી કે એવું થયું કે સામેવાળા જે હતા, અમારા રિવાજ પ્રમાણે બધા દાગીના પાછા આવ્યા. એના જે ચરોતરમાં તો ખૂબ સોનું આપે ને, તે બધું સોનું પાછું આપવું પડ્યું. અને એ સોનું જે વેચ્યું, એના બાપે કહ્યું મારે મારી દીકરીનું સોનું ના જોઈએ, મારે એનો પૈસો ના જોઈએ, મેં જે આપી દીધું એ આપી દીધું. પણ એ સોનું જે વેચ્યું એમાંથી જે પૈસા આવ્યા ને, એ પૈસામાંથી એની સ્મૃતિમાં વોર્ડ બંધાયો. પેલા ભાઈ તો રડી રહ્યા છે. મેં એમને કહ્યું અરે અરે અરે, તમે ભૂલ કરી, આ વોર્ડ બાંધવાની જરૂર નથી. તમારે જો એની સ્મૃતિમાં જ વોર્ડ કઈ બાંધવું હતું તો એક એવી સંસ્થા બાંધવી હતી કે આવી કસાઈ વાળે બંધાયેલી દીકરીઓ ત્યાં આવીને રહી શકે, પગ ઉપર ઊભી થઈ શકે અને પોતાનું જીવન સુધારી શકે. જો એનો બાપ ના સંગ્રહે, જો એના પેલા પક્ષમાં ના સંગ્રહે, તો એને સંઘરનારું એક માનું ઘર તો બનાવવું જોઈએ, એક બાપનું ઘર તો બનાવવું જોઈએ. કે રાતના 12 વાગે કોઈ ઝઘડો થયો, કોઈને ઘરમાંથી કાઢી મૂકી, મારઝૂડ કરી, તોફાન થયું, એ જશે ક્યાં? એ રાતના 12 વાગે આવીને સાંકળ ખખડાવી શકે, મારી માનું ઘર છે એમ કરી એવી એક સંસ્થા બનાવવાની હતી. એટલે જનક છે ને, જનકના ત્યાં કોઈ દરવાજા સામે નહીં જોવાનું, ભાઈ દરવાજા સામે જોવો તો બંધ કરી દો, જે આવે ત્યાં દીકરી છે. અને જનકને એક બહુ મોટી ચિંતા છે. માણસને એક બીજી વાત પણ છે, દીકરો થયો, 25 વર્ષે ન પરણ્યો, 30 વર્ષે ન પરણ્યો, 35 વર્ષે ન પરણ્યો, થોડી ચિંતા થાય પણ બહુ નહીં. પણ સમય વીતતો જાય અને દીકરી ન પરણે તો એના મા બાપને એમ થાય કે હવે ક્યારે પરણશે, ક્યારે પરણશે. અને એને પરણાવી દીધી ને એટલે હાશ, હવે શાંતિ. જનકે એક સ્વયંવરની રચના કરી છે. આવો રાજા મહારાજાઓ, રાજકુમારો બધા આવો,
આવો, અને આ જે મારી શરત છે એ શરત પૂરી કરો, સીતા તમને વરમાળા પહેરાવી દેશે. આ પહેલી શરત છે. લોકો કેટલા માણસો આવેલા, ઓહો, હજારો હજારો રાજકુમારો આવી ગયેલા. એમાં 2 રાજકુમાર આવ્યા, દશરથના દીકરા, દશરથના પુત્ર આવ્યા. મારે એનું વર્ણન નથી કરવું, મારે મૂળ વાત કહેવી છે જે હું તમને કહીશ. અશોક વાટિકા, અરે પેલી વાટિકામાં વિશ્વામિત્રની સાથે એ બધું શું થયું એ બધું નથી કરવું. પણ સતાનંદ છે, સતાનંદે જાહેરાત કરી, ભાઈ આ શિવજીનું ધનુષ પડ્યું છે, કોઈ પણ રાજકુમાર આવો ને ઉઠાવો, સીતા એને વરમાળા આરોપિત કરી દેશે. અને આ ધનુષ છે, આ મારી સીતા જયારે 5-7 વર્ષની હતી ત્યારે ઘોડો કરીને ફરતી. બસ જ્યાં જાહેરાત પૂરી થઈ નહીં કે તરત જ એક મોટો રાજકુમાર ઉઠ્યો, ધામ 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 જઈને ધનુષ પાસે ઉભો રહ્યો. કેટલો મગરૂર, કેટલી ખુમારી, કેટલો અહંભાવ. હમણાં તણખલાની માફક આ ધનુષને ઉપાડીને પણસ ચડાવી દઈશ. ચારે તરફ જોયું, સીતાનો શ્વાસ અદ્ધર થઈ ગયો. જો આ માણસે જો ધનુષ ચડાવ્યું તો મારે આની સાથે એક બીજી વાત યાદ રાખજો. તમે કોઈ વાર યાત્રાએ ગયા ને 4 દિવસ 8 દિવસની યાત્રા હોય ને ન ગમતા માણસની જોડે સીટ આવી જાય, એ તો યાત્રા કરી હોય ખબર પડે. ન ગમતા માણસના જોડે રૂમમાં રહેવું પડે કે એવો 4-8 દાડા ગયા એટલે તો બરાબર છે, તો હું આ 4 દાડા ખેંચી નાખ્યા. પણ જેની સાથે, જેની સીટની બાજુમાં સીટ રાખીને આખી જિંદગી ખેંચવાની હોય, અને જો એ ન ગમતું માણસ હાથમાં આવી જાય તો માણસની દશા શું થાય? આ 4 દિવસ ખેંચતા તમને 4 ભાવ થઈ ગયા, તો જેને આખી જિંદગીના 70 વર્ષ ખેંચવાના હોય એની દશા શું થાય? એટલે આ છોકરીઓ છે ને, બહેનો, એ ગૌરી પૂજા એટલા માટે કરે છે. ગૌરી પૂજા કરે, ગૌરીની પ્રાર્થના કરે, સારો વર આપજે. અને કારણ શું કે પહેલા એને જીભ નથી કન્યાને, હવે બહુ લાંબી જીભ થઈ ગઈ છે. પહેલા એને જીભ જ નથી, હાથ પકડીને જ્યાં આપે ત્યાં બરાબર છે. દીકરીને ગાય દોરે ત્યાં, અને હવે શું થયું? દીકરીને ગાય મન ફાવે ત્યાં. એટલે ગૌરીની પ્રાર્થના કરતી, જોજે માં મારું જીવન આખું કસાઈ વાળે ના જાય. અને સીતાનો શ્વાસ અદ્ધર થઈ ગયો. કરો તો બહુ બહાદુર, પહેલવાન જેવો દેખાય, હમણાં ધનુષને ઉપાડી લેશે. પણ એવી મહેનત કરી, એવી જરાય ટસથી મસ ન થઈ, જરાય ટસથી. બીજું જોર કર્યું, ત્રીજું જોર કર્યું, પરસેવો પરસેવો થઈ, અને પછી ફિક્કો થઈ ગયો. એક બીજી વાત યાદ રાખજો, સફળતા અને નિષ્ફળતા જિંદગીના 2 અંગ છે, 2 પાસા છે. આ દરેકના જીવનમાં રહેવાના, દરેકના જીવનમાં, અને જરૂરી છે. પણ સફળતા અને નિષ્ફળતા ત્યારે બહુ અસરકારક થઈ જતા હોય છે જ્યારે હજારો પ્રશંસકો એને જોતા હોય ત્યારે. તમે 2 માણસો છે, એક બગીચામાં ફરવા ગયા હો, અને 2 માંથી કોણ પેલો આંટો મારીને આવે છે એની સ્પર્ધા કરી હોય ને, હવે માનો કે તમે આવ્યા, પેલા આવ્યા, પણ તમને કોઈ જોનાર નથી, એટલે વાત પૂરી થઈ ગઈ. પણ તમે જયારે પેલી મેરેથોન એમાં દોડવા માટે ઉભા થયા છો, કે કોઈ ક્રિકેટ રમવા માટે ઉભા થયા છો, હજારો માણસો તમને જોઈ રહ્યા છે, અને જયારે તમે નિષ્ફળ બનો છો ત્યારે એટલો બધો આઘાત લાગે છે, એટલો બધો આઘાત લાગે. અને જો સફળ થાવ તો જોતા નથી લોકો કેટલા નાચતા અને કૂદતા હોય છે. હવે ક્રિકેટમાં એક માણસ આમથી આમ દોડ્યો, એમાં આપણું શું કહ્યું? દોડ્યો, હવે તમે દોડો, તમને કોણ ના પાડે છે? પણ અહીં પેલો દોડ્યો હોય એમાં તો લોકો આખી દુનિયામાં તાળીઓ વગાડતા હોય, અને ત્યાં પહેલા બેઠેલા માણસો ઝંડો બતાવતા હોય, પેલા હોય ને સ્ટેડિયમમાં બેઠેલા. એ વખતે માણસની સફળતા એક માણસની નથી, પણ આખા ગ્રુપની સફળતા છે. અને એ વખતે એની નિષ્ફળતા એ એની વ્યક્તિગત નિષ્ફળતા નથી, પણ આખા પાછળના બેકગ્રાઉન્ડની નિષ્ફળતા છે. એટલે જયારે તમે હજારો માણસોના વચ્ચે એક કામ લઈને ઉભા થાવ છો, અને બહુ ખુમારીને અહંકાર પૂર્વક એક કામ કરવા દોડો છો, અને લોકોને એમ ધામ 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 કરીને હમણાં જાણે કરી નાખશે, અને પછી ના કરી શકો, આટલું મોડું થઈ જાય, ચહેરો ઉતરી જાય, અને પછી તો એમ જ થાય કે હવે આ પાછી ખુરશી સુધી પહોંચવું કેવી રીતે? બહુ ઉપાડાથી ગયા હતા. ભગવદ્ ગીતાની જે અનાસક્તિ અને આસક્તિ, એનું આ ઉદાહરણ છે.
આસક્તિ હોય તો માણસ કેવું કરે, લાવ લાવ મારા પાસે લાવ. તાળું ના ઉગડતું હોય ને ત્યારે જો એક માણસના હાથમાં ચાવી હોય ને ના ઉગડે, ભાઈ બીજાને આપ, પણ એ આપે જ નહીં. અને જો બીજાના હાથમાં આવે તો પાછું બીજો ત્રીજાને ના આપે. મચેડ પણ તું ત્રીજાને આપ, પછી તારાથી ના ઉગડતો બીજાને આપ. પણ એનો અર્થ થયો કે મારાથી ઉગડ્યું. હવે આ નિષ્ફળતા આટલા બધા માણસો વચ્ચે કેવી રીતે સહન થાય? આ આસક્તિ છે. પછી તો બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો, 10મો આવ્યો. એક પછી એક ધામ 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 પછડાટ કરતા કરતા અને બધાએ લજ્જિત થયા, હાર્યા અને ફિક્કા થયા, નિસ્તેજ થયા ને પાછા જઈને બેસી ગયા. ભૂપ સહસ દસ એ કહી બારા, લગે ઉઠાવન ટરઈ ન ટારા. પછી બધા થઈને ભેગા થઈને વિચાર કર્યો કે એકલા માણસનું કામ નહીં, ચાલો આપણે 10,000 ભેગા થાવ. તો 10,000 ભૂપ સહસ દસ એ કહી બારા, એક સાથે બધાએ જોર કરવા માંડ્યું. લગે ઉઠાવન ટરઈ ન ટારા. પણ શંભુ જે શિવ ધનુષ હતું ને જરાય ટસથી મસ થયું. એક બીજી વાત યાદ રાખજો, તુલસી રામાયણ છે ને એમાં કથા ગૌણ છે, નીતિ પ્રધાન છે. લોકો સમજતા નથી. અરે રામની કથા તો બધી 1000 રીતે 1000 લોકોએ લખેલી છે. પછી સ્વયંવર થયો ને પછી સીતાહરણ થયું, ફલાણું થયું, તો કથા બધી આ દુનિયા જાણે છે. પણ કવિના પોતાના જે સ્ટેટમેન્ટ છે ને એ સ્ટેટમેન્ટ જ મહત્વના છે. બાકી કથા તો બધી આખી દુનિયા જાણે છે. પણ વચ્ચે વચ્ચે કવિ પોતાનું સ્ટેટમેન્ટ આપતો જાય છે. અને આ જયારે ધનુષ ન ડગ્યું, જરાય આગુ પાછું ન થયું, એટલે કવિ તરત જ પોતાનું સ્ટેટમેન્ટ આપી દે છે. ડગઈ ન શંભુ સરાસન કૈસે. આ શિવનું સરાસન એટલે ધનુષ છે એ જરાય કેમ ડગતું નથી? કોની ઉપમા આપશો? કામી બચન સતી મન જૈસે. આ સમાજ આવ્યો. આ કવિની પોતાની કથા છે. એક કામી માણસ હોય, એક લોલુપ માણસ હોય અને કોઈ સતી સ્ત્રી હોય ને એને લલચાવે, એને જાત જાતની લાલચો આપે, પણ એનું મન જરાય વિચલિત ન થાય એવી રીતે. આ કથાની સાથે સમાજની કથા, જો આ કથા ના મૂકી હોત તો આ તો કથા છે, બરાબર થયું. પણ એમાં તરત જ સમાજ રચના છે. ડગઈ ન શંભુ સરાસન કૈસે, કામી બચન સતી મન. બીજ મૂકી દીધું. એક ટાઈમ આવશે જયારે પેલો કામી રાવણ છે ને આ સીતાને લલચાવવા માટે એટલી બધી વાતો કરશે, એટલી લાલચ આપશે, પણ સીતાનું મન જરાય વિચલિત થવાનું. ચાલ પછી જોયું કે હવે કોઈ ઉપાડી નથી શકતું ને બધું સોપો પડી ગયો, એકદમ બધા ઠંડા પડી ગયા. ત્યારે જનકને ઉકળાટ થયો. હવે મને ખબર પડી દુનિયામાં કોઈ ક્ષત્રિયો રહ્યા, મેં ભૂલ કરી. જો મને પહેલા આવી ખબર હોત તો હું આ ધનુષની આવી પરીક્ષા ના રાખી હોત. આખી દુનિયા નમાલી થઈ ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. હંમેશા નિષ્ફળ અને નિરાશ ને ક્રોધી માણસ ગમે તેવું બોલવા લાગે. એટલે અમારે ત્યાં નીતિકારે લખ્યું છે, ક્રોધના આવેશમાં કોઈ માણસ કંઈ બોલે એને તમારે સ્થાયી નહીં માની લેવાનું. હતાશ થયેલો, નિરાશ થયેલો માણસ કંઈ બોલે તો એને તમારે સ્થાયી માની લેવાનું. એ તો ઉભરામાં તણાતો બોલે છે. હા, સ્થાયી ક્યારે માની લેવાય? જ્યારે ઉભરા વિનાનો હોય ત્યારે. પછી એ બોલે એ સ્થાયી. આ તો ઉભરામાં તણાતો બોલે છે. પણ જયારે બહુ જ બોલ્યા એટલે પેલા લક્ષ્મણ છે ને એ લક્ષ્મણથી રહેવાયું. બે પ્રકારના વ્યક્તિત્વ છે, અને બંને જરૂર છે. એકલા ગાંધી દેશમાં થયા હોત ને પટેલ ના થયા હોત, પેલા ગાંધી, બીજા ગાંધી, ત્રીજા ગાંધી, ચોથા ગાંધી, બધા ગાંધી થયા હતા તો આખા દેશને નિરાશ્રિત થઈ જવું પડ્યું હોત. ગાંધીની એ જરૂર છે અને સરદાર પટેલની એ જરૂર છે. યુધિષ્ઠિરની એ જરૂર હશે અને ભીમની એ. હવે બધા 5 યુધિષ્ઠિર હોત તો આ તો બિચારી એક દ્રૌપદીની દશા બેઠી. પણ જો 5 યુધિષ્ઠિર હોત તો થાત શું, પરિણામ શું આવે? લક્ષ્મણ છે ને એનાથી રહેવાયું. અને એકદમ ઉગ્ર થઈને રામને કહે છે, તમે આ સાંભળો છો બધું? રામ કે હું સાંભળું છું, તું ધીરજ રાખ. નહીં, એમ ધીરજ ના, તમે મને આજ્ઞા કરો. કંદુ કૈવ બ્રહ્માંડ ઉઠાવો, કા બાપુરો પિનાક પુરાનો. અરે હું તો જો તમે આજ્ઞા કરો તો આખી પૃથ્વીને દડાની માફક ઉઠાવો. લે સત જોજન ધાવો, અને 100 જોજન સુધી લઈને દોડો.
આ તો જૂનું ખખડી ગયેલું ધનુષ છે, એમાં કઈ મોટી વાત હતી. રામ શું કે છે? ધીરજ રાખ, શાંત થા, શાંત થા. આપણી સાથે આપણા વડીલ છે, અને વડીલ જ્યાં હોય ત્યાં આપણાથી નિર્ણય ના થાય. આ મર્યાદા છે. મર્યાદા પુરુષોત્તમનો બીજો કોઈ અર્થ નથી. મર્યાદા પુરુષોત્તમનો એ જ અર્થ છે. અને આ મર્યાદા તમારે ક્યાંથી શીખવાની? લશ્કરમાંથી શીખવાની. આ મર્યાદા તમારે ઇંગ્લેન્ડની જે કેબિનેટ છે ને એની પાસેથી શીખવાની. જે નિર્ણયો લેવાના હોય એ જ્હોન મેજર લે કે પછી એનો પટાવાળો લે કે એનો ક્લાર્ક લે, અને બધા કે અમે બધા નિર્ણય લઈએ, તો એ કોઈ દિવસ સફળ ના થઈ શકે. એ સાથે છે, આપણા વડીલ સાથે છે, માટે એ નિર્ણય લેશે. તું શાંત રહે. અને જયારે જોયું કે ચારે તરફ કોઈ હવે ધનુષને ઉપાડી શકે એવું રહ્યું નથી, એટલે વિશ્વામિત્રે કહ્યું, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત ભરત જનક પરિતાપા. હે રામ, ઉઠો, ઉઠો અને જાઓ, આ જનકનો પરિતાપ મટાડો. ભંજહુ ભવતાપા શબ્દો બહુ સમજવા જેવા છે. જનક તપી રહ્યો છે, દુઃખનો માર્યો બળી રહ્યો છે, તમે એને શાંત કરો, એને શીતળ કરો. એવું ના કહ્યું સીતાજીને પરણો. સીતાજીને પરણનારા બધા ઘણા આવ્યા હતા ને, બધા વિલું મોઢું લઈને. વિશ્વામિત્રના શબ્દો સમજવા જેવા છે. આપણે તો આ જનક ઉપર હવે એનો તાપ મટાડવો છે, કારણ કે બિચારો દુઃખી થઈ રહ્યો છે, બળી રહ્યો છે. રામ ઉભા થયા, વિશ્વામિત્રને પગે લાગ્યા, નમસ્કાર કર્યા. વિશ્વામિત્રે આશીર્વાદ, વિજયી ભવ, વિજયી ભવ. આશીર્વાદ નાભીમાંથી નીકળતા હોય છે, અને કોઈની નાભીના સુધી તમે ક્યારે પહોંચી શકો? તમારા અંદર સદગુણો હોય ત્યારે. તમે કોઈના હાથમાં પૈસા મૂકો એટલે મારા જેવા હોય તો ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ. સવારથી સાંજ સુધી કેટલા વરદો ભવ, વરદો ભવ, વરદો. પણ કોઈની નાભી સુધી તમે ક્યારે પહોંચી શકો? જયારે તમે એની આંતરડીને ઠારી હોય. માણસ છે એ તમારા ગુણો છે ને એ આશીર્વાદ લઈ આવશે આપવા. રામમાં કેટલી અનાસક્તિ છે કે પોતે જાતે નથી ઉઠતા. પેલા બધા જાતે ઉઠ્યા, હું પેલો, હું પેલો, હું પેલો. કદાચ રહી ગયો તો, કદાચ રહી ગયો તો. અને રામ ઉઠ્યા. ઉઠ્યા એટલે જુઓ, પહેલા વિશ્વામિત્રને પગે લાગ્યા અને પછી ચાલ્યા. તુલસીદાસે વર્ણન કર્યું છે કે જયારે ચાલ્યા ને બહુ સહજતાથી, જાણે આપણે સામાન્ય ચાલતા હોઈએ એવા. અને જ્યાં એમને બધાને સભામાં, મંડપમાં આવતા જોયા, લોકોએ જોયું, અરે રે, આટલા મોટા મોટા મહારથીઓ જે ધનુષને ન ઉઠાવી શક્યા, આ તો બિચારો હજુ તો નાના છોકરા જેવો દેખાય, આ શું ઉપાડશે? કેટલો કોમળ છે આખા સભાની અંદર. પણ તરત જ સભાની અંદર એક બીજું મોજું ફરી વળ્યું. કહો કે ના કહો, જોડી તો આજ દેખાય છે, જોડી તો આજ દેખાય છે. અને એટલે હવે બધા મનમાં કહે છે, હે ભગવાન, હે ભગવાન, અમારા પુણ્ય આને આપીએ છીએ. રામ માગવા ના ગયા કે તમારા પુણ્ય આપો, તમારો આશીર્વાદ, પણ આપો આપ લોકોએ આપ્યા. અમારા જે કઈ સારા કર્મો હોય એ બધા અમે આ છોકરાને આપીએ છીએ, પણ એને સફળ બનાવો. સીતાજીએ જોયું, ઓહો, ક્યારના મારા નયન, મારી આંખો જેને ખોળતી હતી, ખબર નહીં ક્યાં સંતાઈ બેઠેલા. અને આ બધા જેને જોવા નતા માંગતા એ આગળ આવીને બેઠા બધા. એ બધા આગળ આવીને બેઠા હતા. પેલા તો એકદમ ચૂપચાપ કઈ ખૂણામાં એક તરફ વિશ્વામિત્રની જોડે બેઠેલા. પછી તો કેવી રીતે ધનુષ ભંગ થયું તમે જાણો છો, મારે એ બધી ચર્ચા નથી કરવી. અમે તો ગયા, મનમાં ઈષ્ટદેવ શિવને પ્રાર્થના કરી. રામાયણમાંથી એક આ બીજી વાત શીખજો. રામના ઈષ્ટદેવ કોણ છે? શિવ. અને શિવના ઈષ્ટદેવ કોણ છે? રામ. જયારે પણ કંઈક થાય ને રામાયણમાં તરત જ લખાય, જપહુ જાહિ શંકર સતનામા, શિવદ્રોહી મમ દાસ કહાવા, સોનર સપનેવ મોહિન ભાવા. રામ આવું કે છે. અને શિવની પાસે જાઓ એટલે શિવ કે છે રામનું ભજન કરો. આ બે, અને બંને આગળ જતા બે શું થઈ જાય છે? એક થઈ જાય છે. શિવ અને રામમાં, શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ, એક પરમાત્મા, એક બ્રહ્મ. રામે ધનુષ તોડી નાખ્યું. તોડ્યા પછી શું થયું? કશું જ નહીં જાણે, કઈ જ ના થયું હોય. એક વાર સીતાજી સામે જોયું અને સીતાજી ભાવ વિભોર થઈ ગયા. ઓહો, જિંદગીનો મોટામાં મોટો આ વિજય. પણ તરત જ રામે આંખ નીચી કરી અને આવ્યા, વિશ્વામિત્રને પગે લાગ્યા અને બેસી ગયા ચૂપચાપ. બધું પછી વરમાળા ને બધું જે થયું એ થયું.
પણ મારે અહીંયા આ આખી કથામાંથી એક તમારા આગળ પ્રશ્ન ઉભો કરવો છે. પહેલો પ્રશ્ન તો એ હતો કે જે ધનુષને સીતાજી 5-7 વર્ષની ઉંમરમાં ઘોડો કરીને ફરતા હતા, એ ધનુષને આ રાજા મહારાજાઓ કેમ ના ઉપાડી શક્યા? અને ધનુષ ઉપાડવાની જો શરત મૂકી હોય, ધનુષ બહુ મજબૂત હોય, બહુ ભારવાળું હોય, અને એવી જો શરત મૂકી હોય તો એવી શરતને રાજા મહારાજાઓ જીતે કે આ ભાર ઊંચકનારા જીતે? હે નથી, અહીંયા પેલા આમ ઊંચકનારા હોય છે ને એ જ જીતી જાય. આ રાજા મહારાજાનું કામ હતું કે? બીજી વાત છે, શિવ ધનુષનો શું અર્થ છે? શિવ કોઈ માણસ છે? ત્યારે ઊંડાણમાં જાઓ. ક્યારે જન્મ્યા? શિવની જયંતિ તમે ઉજવો છો કોઈ દાડો? રામ જયંતિ હોય, કૃષ્ણ જયંતિ હોય, પણ શિવની જયંતિ તમે કદી ઉજવી છે? કેમ? અજન્માનો લોકા, એ તો અજન્મા છે. શિવને માણસ ના માણસો. ત્યારે શિવ ધનુષનો અર્થ શું છે? અને તુલસીદાસે લખ્યું 10,000 રાજાઓ એને ઉપાડવા લાગ્યા. આ તો સારું થયું કે 10,000 રાજાઓ ઉપાડી ના શક્યા, પણ માનો કે 10,000 રાજાઓએ ભેગા મળી અને શિવ ધનુષ ઉપાડી લીધું હોત તો હવે સીતાજી કોને પરણો? શું પરિણામ થાય? તમે જો આને લૌકિક કથા સમજતા હોવ તો હું સમજુ છું કે તમે આમાં કઈ સાર નહીં લઈ શકો. તમારે જો એના ઊંડાણમાં જવું હોય તો શિવ ધનુષને સમજવું પડશે. શિવ ધનુષ શું છે? અમારે તો એવી માન્યતા છે, કાશી છે ને, કાશી, એ કાશીનું નામ છે વારાણસી. અને હું તમને એક બીજી વાત કહું છું, પુરાણો કે કાવ્યોની અંદર આવેલી કથાઓ, અને કથાઓનું જો હાર્દ સમજવું હોય તો ઉપનિષદમાં જવાનું. ઉપનિષદમાં એના બીજ મૂકેલા છે, એના અધ્યાત્મ બીજ મૂકેલા છે. અમારે ઉપનિષદની અંદર લખ્યું, ભાઈ વારાણસી એટલે શું? કાવઈ વરુણા કાવઈ અસી, અસી વરુણયોર મધ્યે વારાણસી. તમે કોઈ વાર કાશી જવું તો જોજો, એક તરફ અસી છે નદી, અને બીજી તરફ વરુણા છે, અને એની સામે ગંગા છે. અસી અને વરુણા આ બેયના વચ્ચે જે ભાગ આવ્યો એનું નામ છે વારાણસી. અને આ વારાણસી છે એ શિવની નગરી છે. તો તરત જ પૂછ્યું, કાવઈ વરુણા કાવઈ અસી, કઈ વરુણા? આ અરુણા કે ના, આ તમારી જે ડાબી ભ્રુકુટી છે ને એ વરુણા છે, અને આ જમણી ભ્રુકુટી છે એ અસી છે. અને અસી અને આ બે વરુણાના વચ્ચે જે આ ભાગ છે એનું નામ વારાણસી છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે, કાશ્યામ મરણાન મુક્તિ, કાશીમાં મરે એની મુક્તિ. હવે કાશી એટલે પેલી કાશી. કાશ્યતે પ્રકાશ્યતે સા કાશી, જ્યાં પ્રકાશ થાય એનું નામ છે કાશી. અને યોગીઓ આને આજ્ઞા ચક્ર કહે છે. અને આ આજ્ઞા ચક્રમાં ધ્યાન ધરનારને પ્રકાશ 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 પ્રકાશનો પુંજ દેખાય. અહીંયા કોઈ આજ્ઞા ચક્રની અંદર જો ધ્યાન કરી અને પ્રાણ છોટે, એટલે ભગવદ્ ગીતામાં લખ્યું, ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. ભગવદ્ ગીતા 8મો અધ્યાય. ભ્રુવોર મધ્ય, આ બે ભ્રુવોની વચ્ચે આ કાશી જે છે એમાં જો કોઈ પ્રાણની સ્થાપના કરે અને જો એ પ્રાણને છોડે તો એ પરમ પદને પ્રાપ્ત થાય. હવે આટલી વાત સાંભળ્યા પછી મૂળમાં પાછા આવો ઉપનિષદમાં. ઉપનિષદે કહ્યું, પ્રણવો ધનુ શરો યાત્મા બ્રહ્મ તલ્લક્ષમુચ્યતે. આ જે પ્રણવ છે ને, પ્રણવ એટલે ઓમકાર, એ ધનુષ છે. એનો આકાર તમે જોજો, ધનુષ જેવો છે. તગડો કરો ને. પ્રણવો ધનુ શરો યાત્મા. આ જે પ્રણવ ઓમકાર છે એ તમારું ધનુષ છે, અને એનું જે બાણ છે એ તમારું મન છે. અપ્રમત્તેન વેધવ્યમ સર્વતન્મયો હિ સહ. અપ્રમાદી કોઈ માણસ હોય અને આ ધનુષને પેલા બાણ ઉપર બરાબર ચડાવે, ધનુષના ઉપર બાણ ચડાવે તો બ્રહ્મરૂપી લક્ષ્યને એ પ્રાપ્ત કરી શકે. એટલે અહીંયા શિવ ધનુષનો અર્થ શું છે? શિવ ધનુષનો અર્થ ભ્રુકુટી છે. શિવ ધનુષનો અર્થ ઓમકાર છે. સીતા એ બ્રહ્મ વિદ્યા છે. સીતા બીજું કોઈ નહીં, ભૂમિપુત્રી છે, એટલા માટે તો એ ભૂમિમાંથી પ્રાપ્ત થયા. જનક કોણ છે? જનક વૈદેહી છે. અને વૈદેહીનો અર્થ કર્યો છે જેને દેહમાં રહેતા છતાં પણ જે દેહાધ્યાસથી પર હોય એને કહેવાય વિદેહી. અને એના ત્યાં બ્રહ્મ વિદ્યાનો જન્મ થયો છે. બીજા કોઈના ત્યાં ના થઈ શકે. જનક વિદેહીના ત્યાં, એ જમાનાનો સૌથી મોટામાં મોટો બ્રહ્મવેત્તા રાજર્ષિ, એના ત્યાં સીતા જન્મી છે.
એ સીતા બ્રહ્મ વિદ્યા કોને વરે? તો રામને વરે. અને રામ કોણ છે? અનાસક્તિથી બેઠેલો આત્મા છે, અનાસક્તિથી. ત્યારે આ આખા સ્વયંવરની વાત તમે જોઈ શકો. પછી તો રામ અને સીતાના લગ્ન થયા, બધું થયું. રાવણ હરી ગયો સીતાને, કારણ કે 10 માથા વાળો રાવણ. જરાક વિચાર કરજો, એના 10 માથા હશે તો પગ કેટલા હશે? 20 હશે ને? અને 20 પગ વાળો ચાલે તો પેલા કાનખજુરા જેવો ચાલતો હશે, કેવો ચાલતો હશે? કોક વાર તો વિચાર કરો કે 10 માથા આમ ગોળ હતા કે આમ લાઈનસર હતા? અને જો લાઈનસર હોય તો પડખું વાળીને સુવે તો કેવો થાય? 5 માથા આમ, 5 માથા ઉપર જાય. કોઈ વાર તો વિચાર કરો કે આ મિથ છે, મિથોલોજી છે, કે આમાં કઈ વાસ્તવિકતા છે? ત્યારે ઘણા લોકો શું કહે, અરે એનામાં 10 માથા જેટલી શક્તિ હતી. હવે જો આવું જ કરવું હોય તો રામને કેટલા માથા મૂકવા પડે? લક્ષ્મણને કેટલા મૂકવા? બધાને જો શક્તિ પ્રમાણે માથા ગોઠવવાના હોય તો રાવણને જ કેમ ગોઠવ્યા? બીજાને ગોઠવો ને પછી. ત્યારે ઘણા લોકો શું કહે, અરે એનામાં 10 માથા જેટલી શક્તિ હતી. હવે જો આવું જ કરવું હોય તો રામને કેટલા માથા મૂકવા પડે? લક્ષ્મણને કેટલા મૂકવા? બધાને જો શક્તિ પ્રમાણે માથા ગોઠવવાના હોય તો રાવણને જ કેમ ગોઠવ્યા? બીજાને ગોઠવો ને પછી ભેગા ભેગા. ના, 10 ઇન્દ્રિયો એ 10 માથા છે. અને 10 ઇન્દ્રિયો જેની હંમેશા ભોગોમાં રચી પચી રહે છે, એ સીતાનું હરણ કરે છે. અને એ સીતા છે એને પછી રામ છોડાવે. આ એક વાત થઈ. હવે બીજી વાત કરીશ. અને બીજી વાત છે આ જ પ્રકારના સ્વયંવર. એ સ્વયંવર ક્યાં થાય છે? મહાભારતમાં. અને દ્રુપદ રાજા છે, એમની દીકરીનું નામ છે દ્રૌપદી. એની સ્વયંવર. આ 2 મહાકાવ્યોમાં 2 સ્વયંવર. દ્રૌપદી માટે સ્વયંવર કર્યો. અહીંયા ધનુષની જ વાત છે, પણ થોડોક વિષય જુદો છે. એક મોટો હોજ બનાવ્યો, હોજમાં પાણી ભર્યું, એમાં વચ્ચોવચ્ચ એક થાંભલો ઉભો કર્યો, અને થાંભલા ઉપર તમે ચડો, પછી છેક ઉપર જાઓ તો એક ત્રાજવું બનાવ્યું. અને ત્રાજવાના એક સાથે 2 પગ બેલેન્સમાં રાખો. જો એક પગ મૂક્યો ને એક પગ મોડેથી મૂક્યો તો જાઓ નીચે, ત્રાજવું ઊંચું થઈ જાય. બેયમાં બેલેન્સ રાખો. પછી નીચે જુઓ, પાણીમાં જુઓ. ઉપર એક ચક્ર ફરે છે, એ ચક્રમાં એક કાણું છે, અને એના ઉપર એક માછલું ફરે છે. બસ એ માછલાને વિધિ બતાવો. તમે કાણું અને માછલું એક સીધી લીટીમાં પેલા પાણીમાં જોઈને વિધી શકો. કોઈ વાર આના ઉપર વિચાર કર્યો? બસ ઠીક, બરાબર, આ જ કથા ત્યાં છે. ત્યાં ઘણા લોકો ઉભા થયા. સ્વયંવર કોને ના જીતવો હોય? તમે માનો કે ના માનો, લગભગ દુનિયાનો એક પુરુષ હંમેશા મૂર્તિઓ જ છે. કાલે સ્મશાન જવાનું હોય અને આજે જો કંઈ થતું હોય તો કે હારું થવા દો. ત્યારે તો ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડમાં તો 80 વર્ષના ડોહા ડોસી પરણે છે. આપણે ભારતમાં થોડું એવું છે. ઇંગ્લેન્ડનું કલ્ચર સારું, એમ લાગે એમને સારું છે. એક માણસ. અને એટલે હવે બધા કેટલાય આવ્યા છે એકદમ. કોઈ દ્રૌપદી એક તરફ છે, દ્રુપદ રાજા એક તરફ છે, ચારેય તરફ સભા ભરેલી છે. પેલો કે હું કરું, હું ચડું. કોઈ તો થાંભલા ઉપર જ ના ચડી શક્યા, કેટલાક થોડે ચડીને પછડાયા, કોઈ ત્રાજવા સુધી કોઈ પહોંચી ન શક્યા. કેટલા લોકો નિષ્ફળ થયા. ત્યારે ભરી સભામાંથી એક માણસ ઉઠ્યો, એનું નામ કર્ણ. અને કર્ણ છે, બધાની નિષ્ફળતા પછી કર્ણ આવ્યો. અને કર્ણ જ્યાં થાંભલા સુધી જવા લાગ્યો ત્યાં દ્રૌપદીએ કહી દીધું, સ્ટોપ, અટકી જા, તું દાસી પુત્ર છે. આ સ્વયંવર રાજપૂતો માટે છે, ક્ષત્રિયો માટે છે, દાસીપુત્રો માટે. અને ત્યારે કર્ણને એટલો આઘાત લાગ્યો, એટલી વેદના થઈ. એને એ વખતે જે વાક્ય કહ્યું છે યાદ રાખવા જેવું છે. દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારો જન્મ એ દૈવને આધીન હતો. મારે ક્યાં જન્મવું એ મારા હાથની વાત. દૈવાયત્તંતુ મજ્જન્મ પણ મદાધીનંતુ પૌરુષમ. પણ જો અહીંયા પૌરુષની કસોટી થતી હોય તો પૌરુષ મારે આધીન છે. પણ એને બેસાડી દેવામાં આવ્યો. તમારી આ સંસ્કૃતિમાંથી બોધપાઠ લેજો. અર્જુન અને કર્ણમાં શું ફરક છે? જો તમે ન્યાયથી જોખશો તો કર્ણ સવાયો છે. અને અર્જુન, કર્ણ અને એકલવ્યમાં શું કમી છે? જે વિદ્યા અર્જુનને નથી આવડતી એ એકલવ્યને આવડતી. પેલા કૂતરાનું મોઢું બંધ કરી દીધું, એક પણ લોહીનું ટીપું કાઢ્યા વિના.
આવી અદભુત વિદ્યા જયારે જોઈ તરત જ દ્રોણે કહ્યું, તારો અંગૂઠો કાપી આપ. કોની ખાનદાની? દ્રોણે પૂછ્યું, આ તારો ગુરુ કોણ છે? કે તમે? હું તારો ગુરુ નથી. તું તો આવ્યો તો મને ખબર છે, એક દાડો મેં કાઢી મૂક્યો તને. આ તો ક્ષત્રિયોની પાઠશાળા છે, ભીલને આમાં જરૂર નહીં કે હા ગુરુજી તમે મને કાઢી મૂક્યો હતો, પણ મેં કદી તમારા ઉપર ખોટું ના લગાડ્યું. કદી મને એમ ના લાગ્યું કે આ માણસે મને કાઢી મૂક્યો છે તો હું બદલો લઉં. હું બહાર જઈને તમારું પૂતળું બનાવીને મારી જાતે વિદ્યા શીખે. કેટલાક શિવલિંગ છે ને ઘડેલા હોય, કેટલાક સ્વયંભૂ હોય. એમ માણસોમાં કેટલાક ઘડેલા હોય અને કેટલાક સ્વયંભૂ હોય. ખ્યાલ આવે છે? કેટલાક ને એના બાપે ઘડ્યો હોય, કોઈ બીજાએ ઘડ્યો હોય, ત્રીજાએ ઘડ્યો હોય, અને ઘડીને ઘડાયો હોય. અને કેટલાક તમે જુઓ તો સ્વયંભૂ હોય, કોઈ એમને ઘડનારા ના મળ્યા હોય, પણ એ પોતે જ સ્વયંભૂ હોય. અને એટલે આપણા ત્યાં પેલા જે નોર્મલ શિવલિંગ છે ને એના કરતા સ્વયંભૂની વધારે મહિમા છે. આપણે કહીએ ભાઈ આ તો સ્વયંભૂ છે. માણસોમાં પણ કેટલાક સ્વયંભૂ હોય. એકલવ્ય સ્વયંભૂ છે, અને સ્વયંભૂ હોવા છતાં એ કહે છે તમે મારા ગુરુ છો. આ એની મોટાઈ છે. દ્રોણ કહે છે જો હું તારો ગુરુ હોઉં તો તે મને દક્ષિણા કેમ ના આપી? એક બીજી વાત યાદ રાખજો, ગુરુ છે ને એ દક્ષિણા માગે એ કદી ગુરુ ના હોય. ગુરવા બહવા સંતિ શિષ્ય દ્રવ્યોપહારકા તમેકમ દુર્લભમ મન્યે શિષ્ય સંતાપહારકમ. અમે બિહારમાં ફરીએ, પહેલા હું કાશીમાં રહું, અને એક અમારા મહંત હતા, તેમના બિહારમાં ઘણા ચેલા. કેટલા ચેલા ખબર છે? 2.5 લાખ. અરે આ એક ધંધો છે, તમે તમારે કરવો હોય તો કરી શકો છો. 2.5 લાખ ચેલા. એ મને ગામડા જોવાનો શોખ, અનુભવ કરવાનો. એમાં બધા એમના તંબુ બંબુ લઈને 15-20 માણસો એમની સાથે નીકળ્યા. 15 દિવસ હું ફર્યો. મેં જોયું કે બિહારમાં 2 પ્રકારના ગુરુઓ છે. એક કબીરના ગુરુ છે ને એક અમારે મહારાજ હતા. એ કબીરને ગુરુ કોણ બનાવે? જેને માંસ મચ્છી છોડવી હોય એ. કબીરના દીક્ષા લો પછી માંસાહાર ના કરાય. અને અમારે આ જે હતા એમને બધાને છૂટ, તમારે જે ખાવું હોય. તો મેં એકવાર એમને કહ્યું, અરે તમે તમારા પ્રવચનમાં એક દિવસ તો કહો કે આ માંસ ના ખાશો એવું કહો. અને કે નહીં, એવું નહીં કહેવાનું. કેમ? એમ આપણે એ બધું નહીં, એમને જે ખાવું હોય એ ખાય, જે કરવું હોય એ કરે. આપણે તો એટલું જ ગણિત રાખવાનું કે આ 2.5 લાખ માણસો દર વર્ષે આપણને 2 રૂપિયા આપે તો આપણા આશ્રમને 5 લાખનો. આપણે આ 5 લાખમાં ખોટ થાય. આપણે આ જ ગણિત રાખવાનું. આપણે આમાં 2.5 માંથી 3 લાખ કરવાના. કોનું ભલું થશે? કોઈનું કલ્યાણ થશે? પેલાને ક્ષેત્ર ગુરુ લોભી શિષ્ય લાલચી और दोनों खेले दाव, दोनों बूढ़े बापुड़े बैठ पत्थर की. આ 2 પથરાની નાવમાં બેઠા છે, 2 ડૂબવા માટે જ. એમાં કઈ એકે તરવાનો. એટલે દ્રુપદ છે ને પેલો એકલવ્ય છે ને, એકલવ્ય કહ્યું તમે મારા ગુરુ છો. મેં પ્રત્યક્ષ તમે મને નથી ભણાવ્યું, પણ હું તમને આદર્શ, મારા મગજમાં આદર્શ મૂર્તિ રાખીને હું ભણ્યો છું. અને તરત જ એની ઉદારતાને વીક પોઈન્ટ માની લેવામાં આવ્યો. ઘણી વાર તમારી ઉદારતા હોય, તમે તમારો આદર્શ હોય, એને કોઈ ગેરલાભ ઉઠાવે એને વીક. અમારા એક સજ્જન પટેલ, અને એને એક નિયમ લીધો. હું તમને કહું છું બને ત્યાં સુધી કોઈ નિયમ ના લેવા. આખી જિંદગી મધ્યમ માર્ગથી જીવવી, સરળતાથી જીવાશે. પહેલા અઘરામાં અઘરા, કડકમાં કડક નિયમ લો, અને પછી પડાય નહીં એટલે ફાંફા મારો. પછી આ ધોળિયા સારા. આ ધોળિયા છે, આપણે એમને કહીએ કે ભાઈ તું દારૂ છોડી દે, બીડી છોડી દે, કે સોરી મારાથી એ નહીં છૂટે, તરત જ ના પાડી દે. તું બીજું કે હું કરીશ. આપણા બધા ભાઈઓ બેઠા હોય ને આપણે કઈક છોડી દો, ઓ મહારાજ આ છોડ્યું. એમ કે પાણી લો તો પાણી હાથમાં આપે, હા મહારાજ છોડ્યું. એટલે બધા તાલીઓ વગાડે. પણ 3-4 દાડા પછી જુઓ પાછું ચાલુ કરી દીધું હોય. અને પછી આપણે પૂછીએ ભાઈ તમે ચાલુ તો ના, અરે ના, એમ કે તમારા ગળે હાથ. અરે મારા ગળે હાથ તારે રાખવાની શું જરૂર છે? પણ હવે એ કેટલા દિવસ એ છાનું રહેવાનું હતું. છેવટમાં એ બધું પ્રગટ થાય તો કે હા મારું રહેવાયું નહીં. એમ કે તો શું કામ નિયમ લો છો? બને ત્યાં સુધી કોઈ કઠોર નિયમો ના લેવા. જીવનને મધ્યમ માર્ગથી જીવજો, સરળતાથી જીવી શકાશે.
જ્યાં તમે કઠોર નિયમો લીધા કે તમે આગળ હારવાના જ પછી ગુંડા દેખાશો. જયારે નિયમ છોડશો ત્યારે ગુંડા દેખાય. એના કરતા પહેલા જ કઈ નિયમ નથી રાખો. વગર જોતા નિયમો રાખવાની શું જરૂર છે? એટલે એકલવ્ય છે ને, એકલવ્ય કઈ, હા તો મારા પટેલ હતા ઓળખીતા, એમણે એક નિયમ લીધો. કઈ કથા બધા સાંભળીએ છે, મારા આંગણે આવેલા કોઈને મારે પાછા નહીં જવા દેવા. કોઈ પણ આવે, કોઈ આશા લઈને આવે, કઈ માગવા આવે, કઈ આ આવે તે આવે, કોઈ પણ માણસને આંગણેથી ખાલી હાથે પાછા નહીં જવા દેવા. મેં કહ્યું આવો નિયમ ના લેવાય. કઈ કર્ણે લીધો, તારે કીધું કર્ણે લીધો તો પણ તારે કર્ણ થવું જ કીધું ના કે હવે તો લીધો એ લીધો. અને પછી જે નાગાબાઓની ખબર પડી ને કે રોજ નાગાબાઓના ટોળે ટોળા, કમંડલ ચાહીએ ભગત, કંબલ ચાહીએ, રામેશ્વર की ટિકિટ ચાહીએ. હવે આ ભગત ને તો શું કરવું? હવે રોજ કેટલા ટોળે ટોળા. સાચા માણસો આવે ને સાચા માણસને તમે આપો તો બલિહારી છે. પણ અહીં તો લોકોને એટલી જ ખબર પડી ગઈ, ત્યાંથી કોઈ ખાલી હાથે પાછો આવતો બસ ત્યાં અડંગો લગાવે ને ચીંથડી બાંધે ને આમ બાળે ને ભૂખ્યા રહે ને તરસ્યા રહે ને માથું ઊંધું કરે. પેલો પટેલ તો 1 વર્ષ થતા તો ત્રાસી ગયો, કંટાળી ગયો. મને કે મહારાજ હવે આ નિયમ છોડવો હોય તો શું થાય? ના છોડાય, કર્ણ થવાનું. કર્ણે કીધું મરતા દાંત તોડીને આપ્યા હતા. તો મને કે ના હવે મારાથી આ નથી પડાતો. મેં કહું મુખ પડતું આ નિયમ જ તે ખોટો લીધો છે. થોડી મર્યાદા છોડીને વાત કરું છું. મારે આશ્રમમાં એક પટેલ સ્ત્રી આવે, મોટી ઉંમર, પ્રૌઢ ઉંમરની, ગાંડી થઈ ગયેલી. એને ખાવાનું ના હોય, કોઈ દાડો ભૂખી હોય, તરસી હોય, થોડું ખાય, બેસે, દુખી થઈને મરી ગઈ. કેમ ખબર છે તમને? આવી જ એક સભામાં ગયેલી, જૈનોની સભા, અને જૈનના મુનિ કંઈ પ્રવચન કરે, અને એમાં એને આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લઈ લીધો. ઉભા થઈને અરે લોકોએ તાળીઓ પગાડી, ઓહો વ્રત લીધું, નિયમ લીધો. સભા વચ્ચે ઉભી થઈ, આવેશ આવી ગયો, નિયમ લઈ લીધો. હવે ઘેર પહોંચી એના ઘરવાળાને વાત કરી, હું તો આ નિયમ લઈ રહી, કે નીકળ ઘરની બહાર નીકળે, કાઢી મૂકી. પછી તો ન ઘરની રહી ન ઘાટની રહી, અને મગજ ખસી ગયો. રખડીને ભૂખીને તરસી એવી એના ચિત્રા હાલ આપણે દશા જોઈએ. મને એમ થાય કે આ નિયમ આપનારો મૂર્ખો હતો. નિયમ લેનાર તો મૂર્ખી હતી, પણ નિયમ આપનાર પણ. તમને જરાક તો વિચાર કરો કે તમારે આવા નિયમો ના અપાય. એવા નિયમો લેવા હોય તો બે મળીને લેવા પડે, બંને એકબીજાને હળી મળી અને પછી લેવા પડે. પણ આવી રીતે તમે કોઈને નિયમો આપી દો અને પછી કોઈના જીવન બરબાદ કરી નાખો. એકલવ્ય કહ્યું તમે મારા ગુરુ છો. દ્રોણાચાર્ય કહ્યું તારો અંગૂઠો મને કાપી આપ, દક્ષિણા. 1 સેકન્ડનો વિચાર કર્યા વિના, જરાય દલીલો કર્યા વિના કટ દઈને કાપી આપે. ઇતિહાસ તમને હંમેશા વાત કર્યા કરશે. એકલવ્યની ભવ્યતા અને દ્રોણાચાર્યની કેમ મને મારો અર્જુન વાલો છે. મારો અર્જુન થી ઉપરી કોઈ મારે ના જોઈએ. આને શિષ્ય મોહ કહેવાય. પુત્ર મોહ હોય અને શિષ્ય મોહ કહેવાય. જો એ ગુણગ્રાહી હોત તો કે બેટા અર્જુન એ ખરો ને તું એ મારો ચલો, તું સવાયો. કારણ કે અર્જુનને મેં જાતે ભણાવ્યો અને તું તારી મેળે ભણ્યો એટલે તું સવાયો છે. તો આજે દેશમાં અનામતની કોઈ જરૂર ન હોત. આજે જે અનામતના ઝઘડા થાય છે ને, એ અનામતના ઝઘડાની કોઈ જરૂર ના રહી. ભૂલો કેટલી મોટી અને એના પરિણામ કેટલા ભોગવવાના હોય છે. કર્ણ બેસી ગયો, બસ ફરી પાછો સન્નાટો, કોઈ મત્સ્યવેદ નથી કરી શકતું. ત્યારે બ્રાહ્મણોના વેશમાં પણ દૂર પાંડવો બેઠેલા છે. જયારે જોયું કે હવે કોઈ કહેતા કોઈ આ સ્વયંવર નથી જીતી શકતો, ત્યારે અર્જુન ઉભો થયો. તમે કોઈ વાર વિચાર કર્યો યુધિષ્ઠિર કેમ ઉભા ના થયા? અને ભીમને તો મત્સ્યવેદ જીતવાનો જ ને, તો થાંભલો જ હચમચાઈ નાખવાનો, બધું કળળ ભૂસ નીચે પાડી નાખવાનો. ભીમ ઉભો ના થયો, સહદેવ ના થયો, નિકુળ ના થયો, અર્જુન જ કેમ થયો? મોટી મુશ્કેલી શું છે કે જ્યારે તમે તમારા ચિંતનના ઉપર તાળું મારી દો છો ત્યારે મુશ્કેલી ઉભી થાય છે. કોઈ પણ કથા કે કોઈ પણ કાવ્ય તમને એક ધાર ઉપર દોડાવે છે, પણ તમે જો એકવાર દોડો ને પછી અટકી ના શકો. તમે ઉભા રહો, જરા વિચાર કરો, અર્જુન જ કેમ ઉભો થયો? ચાલો અર્જુન ઉભો થયો.
બહુ શાંતિથી, જેમ અનાસક્તિ રામને એવી જ અનાસક્તિ અર્જુનને. પછી અર્જુન તો પગે લાગી બધાને નમસ્કાર કરી અને ધીરે 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 થાંભલા ઉપર ચડવા લાગ્યો. એકદમ જ્યાં બે ત્રાજો આવ્યા બે બેલેન્સ રાખી દીધું, બે પગ બરાબર. પછી જેમ પાણીમાં જોયું ઉપર ચક્ર ફરી રહ્યું છે, એ ચક્રમાં એક કાણો છે અને એના ઉપર એક માછલું ફરી રહ્યું છે. બરાબર નીચે જોઈને બાણ માર્યું, માછલું વીંધી નાખ્યું. બસ જય જયકાર થઈ ગયો. વિઘ્ન નથી હોતો. તમારે બે લડાઈઓ જીતવાની છે. એક તો આ પ્રત્યક્ષ અને બીજી પેલા હારેલા માણસોની લડાઈ હવે શરૂ થશે. હવે આ હારેલા માણસો તમને જીવવા નહીં દે. બે લડાઈઓ તમારે જીતવાની છે. આ લડાઈ તો તમે જીતી ગયા, પણ તરત જ પેલા રાજા મહારાજાઓ બધા આવેલા ને નિષ્ફળ થયેલા ને એ બધાએ કહ્યું આ બ્રાહ્મણ, આવો બ્રાહ્મણ એને કઈ દ્રૌપદી પરણતી હશે, આપણે હરણ કરી લો દ્રૌપદી, આપણે દ્રૌપદીનું હરણ કરી લો. ત્યારે ભીમ છે ને, ભીમે વિચાર કર્યો કે મુદ્દામાલ આપણા હાથમાં હોવો જોઈએ. પછી કોર્ટમાં ભલે કેસ ચાલતો હોય 12 વર્ષ સુધી, પણ મુદ્દામાલ હંમેશા આપણા હાથમાં રહ્યો. અને એક બીજી વાત હું તમને કહું, લોકો એમ માને છે કે ભીમ છે ને એમાં બુદ્ધિ નથી. કેમ કે બહુ ખાનારો નહીં. કોઈ ગુજરાતી આવું ગણિત ગણ્યું હોય છે કે જેને બહુ ખોરાક હોય એમાં બુદ્ધિ ના હોય. પંજાબી આવું ગણિત ના ગણે, ભીમનો ખોરાક વધારે. પણ હું એમ માનું છું કે ભીમના જેટલું ડાપણ મહાભારતના કોઈ પાત્રમાં નથી. જો પોલિટિક્સ શીખવી હોય તો ભીમ પાસે જવાનું. શિવને ગુંગળાવ્યા અને વરદાન માંગ્યા, આપો. બીજા બધા રાજી ખુશીથી લે, નાને ગુંગળાવ્યા એટલે શિવે સમજ્યા કે આ ગાડાને જલ્દી આપવા દો ને, અહીંથી જાય. અહીંથી બે વરદાન આપો કે ચાલ 2 આપ્યા, બોલ શું જોઈએ તારે? હું જેટલું ખાઉં એટલું બધું પચી જાય એમ કે. એટલે મહાદેવ ઘોડા તરત કહી દીધું જા તથાસ્તુ. બોલ બીજું કે બધો કચરો શકુની પાસે જાય. તો હવે આથી વધારે કેટલી બુદ્ધિ જોઈએ તમારે? આવી બુદ્ધિ તમને કદી કોઈ બીજા પાત્રમાં તમને જોવા મળી? ખાવું હું, ખોરાક મારો, લોહી મારું થાય, સ્વાદ હું લઉં અને ગંધ બધી જાય શકુની પાસે. ભીમ છે ને એ મેં વિચાર કર્યો કે અત્યારે હવે 1 મિનિટ પણ મોડું કર્યા એવું નથી. ભાટ દઈને દ્રૌપદીને ઉંચકી નાખી ખભા ઉપર અને લોકો હો 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 કરતા રહ્યા અને બધાના વચ્ચેથી નીકળી ગયો બહાર. ત્યાં કુંતાજી હતા, કઈ રસોઈ બનાવતા હશે. માં હું કઈક લાવ્યો. સારું કે 5 ભાઈઓ હરખા ભાગે આટલું કર્યું. ખરે તું જોતો ખરી કઈ ચીબડું નથી લાવ્યો કઈ, કે આ 5 ભાઈઓ હરખા ભાગે વેચીને ખાય, આ કઈ ચીબડું નથી. કુંતીએ બહાર આવીને જોયું તો કોઈને છોડી ઉપાડી લાવેલો. અરે આ શું કર્યું? અરે કે અર્જુન જીત્યો છે. તમે કોઈ વાર વિચાર કર્યો? કુંતાએ જાણતા અજાણતા આટલું કહી દીધું કે 5 ભાઈઓ વેચીને ખાજો કે ઉપયોગ કરજો. એટલા માત્રથી દ્રૌપદી 5ને પરણી ગઈ. દ્રૌપદીને આ સ્વીકાર્ય હોય ખરું? સમાજ સ્વીકાર કરે ખરો? દ્રૌપદીનો બાપ સ્વીકાર કરે ખરો? હવે બસ મારી બાએ આટલું કહી દીધું, તારી બાએ ગમે તે કહ્યું હોય એટલે એથી શું થયું? એક સમાજ છે, સમાજ કદી આને સ્વીકાર કરે? દ્રૌપદીનો બાપ સ્વીકાર કરે, દ્રૌપદીની માં સ્વીકાર કરે, ખુદ દ્રૌપદી સ્વીકાર કરે? અને દ્રૌપદીની વાત જવા દો, યુધિષ્ઠિર કેમ સ્વીકાર કરે? યુધિષ્ઠિર એમ ના કે ના ભાઈ એ તો અમારા નાના ભાઈએ વિજય પ્રાપ્ત કર્યો, મારા માટે દીકરી બરાબર કહેવાય. પણ કોઈને કદી કઈ વિચાર કરવાની જરૂર નથી, કઈ જ નહીં. હરી થવા દો, બીજી વાત નહીં. મહારાજ કે હરી કથા થવા દો, બસ બહુ ઓછો ટાઈમ પડે છે કે થોડોક કલાક વધારે શું કપાળ વધારે લો? તમે કોઈક વાર તો જિજ્ઞાસા કરો કે આ 5 પતિને પરણી દ્રૌપદી તો કેવી રીતે લોકોએ સ્વીકાર કર્યો? દ્રૌપદી પોતે સ્વીકાર કરે, દ્રૌપદીનો બાપ સ્વીકાર કરે. અને ભૂલથી તો આવું બોલાઈ ગયું કુંતી કઈ રીતે સ્વીકાર કરે? કુંતી પોતે કરે ના, આવું તો ના થાય. અને આવું કર્યા પછી પણ સંસ્કૃતિ ટકી ખરી? તોય આપણી સંસ્કૃતિ ટકી. અને હવે આજે પણ કોઈ આવું કરે તો સંસ્કૃતિ ટકવામાં વાંધો ના આવે ને પછી નહીં. આખી વાત જ સમજી નથી શક્યા. પછી બધી ઘણી વાતો છે. હવે હું તમને મૂળમાં લઈ જાઉં છું. આ જો આવો સ્વયંવર કર્યો હોય અને હોજની વચ્ચે થાંભલો ચડવાનો, પછી ત્રાજવા, પછી પેલું ચક્ર, આ બધું કોણ જીતી શકે? કોઈ સર્કસનો સારો ખેલાડી હોય એ જ જીતી શકે. કોઈ રાજકુમાર આ બધું જીતી શકે? તો સર્કસમાં કોઈ હોય પ્રવીણ માણસ હોય તો કદાચ આ જીતી જાય. જે રીતની બધી શરતો રાખી છે એ શરતો તો સર્કસના માણસ માટે છે. ત્યારે શું છે? જો તમને વાસ્તવિકતામાં એનું સમાધાન ના થાય તો આધ્યાત્મિક રૂપકમાં આવો.
તો તમારું સમાધાન થશે. અમારે ત્યાં એક યોગ માર્ગ, અને ફરી પાછા ઉપનિષદમાં, જ્યારે પણ તમારા કોઈ પણ કથાનકને તમે બુદ્ધિગમ્ય ના બનાવી શકો તો ઉપનિષદ પાસે જાઓ, એ તરત જ તમારું સમાધાન કરશે. અને એ સમાધાન શું કરશે? તમારી પાસે 1 કરોડ રજ્જુનો એક દંડ છે. આ દંડને ભાગવતની અંદર કદમનું વૃક્ષ કહ્યું છે. ભાગવતમાં ભગવાન ગોપીઓનો હરણ કરે વસ્ત્રોના, તો કદમ ઝાડ ઉપર ચડી જાય. ત્યારે જુઓ ત્યારે કદમના વૃક્ષ ઉપર ત્યાં કદમ શબ્દ કયો છે. અહીંયા એક દંડ છે, ને કયો દંડ છે? મેરુ દંડ છે. આ મેરુ દંડના ઉપર કોઈ યોગી, કોઈ સાધક, કોઈ સિદ્ધ ધીરે 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 ઉપર ચડે. ઉપર ચડ્યા પછી સુરતા અને નુરતા 2 ત્રાજવા છે. તમારે વધારે સમજવું હોય તો કબીર પાસે જજો. સુરત અને નુરતે મેં તો નિરખ્યા હરી, આનંદ ઘડી આનંદ ઘડી, મારો સાહેબો સુહાગી, અમને મળ્યા હરી, આનંદ ઘડી આનંદ ઘડી. આ એક સુરતા છે, અને એનો અર્થ પણ સમજવા જેવો છે. રત, રતિ, સુરતી, નુરતી, આ બે છે. આ 2 ત્રાજવા છે. એ બેયને બેલેન્સ રાખે. તમારે કોઈ વાર પ્રયત્ન કરવો હોય તો ઘેર જઈને કરજો. જયારે આ કીકીને તમે અહીં લાવો છો ત્યારે આ અહીં જાય છે, આમ ફરે છે, આમ ફરે છે, આમ ફરે છે. આ કીકી અહીં આવે ને આ કીકી અહીં ના આવી શકે. કુદરતી રચના એવી, આમ જાય કાં તો આમ જાય. વચ્ચે રાખો તો વચ્ચે રહે. એની જગ્યાએ જયારે બંને કીકીને વિરુદ્ધ દિશામાં ભેગી કરો છો, આ કીકી આ તરફ આવે ને આ કીકી આ તરફ આવે, ત્યારે વચ્ચે પેલું જે ચક્ર ફરી રહ્યું છે ને એનું કાણું આવે, આ આજ્ઞા ચક્ર આવે. અને માછલું જ કેમ? માછલું જ કેમ? જો તમારે એને પણ વધારે જાણવું હોય તો તમે જોજો, કામનું વાહન, કામના ધ્વજની અંદર મકર ધ્વજ, મકર ધ્વજ એ માછલો છે, એ કામની ધજાનું પ્રતીક, કામનું પ્રતીક છે. એટલા માટે મકર ધ્વજ એને બનાવ્યો છે. એ જે મકર ધ્વજ છે એ માછલાને કોઈ વીંધે તો આ દ્રૌપદીને પરણી શકે. ત્યારે દ્રૌપદી શું છે? મારું એક પુસ્તક છે, કોઈ વાર મળે ને ઈચ્છા થાય તો વાંચજો, પ્રવચન મંગળ પુસ્તક છે. આ દ્રૌપદી શું છે? એ વિરતી છે. વિરતી છે. એ 5 પતિઓને પછી પરણે છે. અને 5 પતિઓના 5 ગુણો છે. એકમાં સત્ય છે, એકમાં પરાક્રમ છે, ભીમમાં પરાક્રમ છે, વાયુપુત્ર છે, યુધિષ્ઠિરમાં સત્ય છે, અર્જુનમાં વિવેક છે, સહદેવમાં જ્ઞાન છે, નકુળમાં વર્ણાગી નથી, વૈરાગી છે. અપભ્રંશ કરી નાખ્યો, વર્ણાગી નહીં, વૈરાગી છે. એટલે આખા મહાભારતમાં તમે નકુળનું કોઈ કામ જ નહીં જુઓ. એ 5મો ભાઈ પેલા નાયકના કે માફક ફર્યા કરે બધે, પણ કઈ એનું બહુ મોટું કોઈ કઈ ખાસ નહીં જોજો, વૈરાગી છે. આ 5 ભાઈઓ એટલે 5 ગુણો છે. એ 5 ગુણોને પેલી વિરતી વળે છે. એ વિરતી એટલા માટે વળે છે એટલે આ 5 ભાઈઓને એ પરણે છે. એના માધ્યમથી ઉપનિષદ તમને એમ સમજાવે છે કે તમારા જીવનની અંદર પણ તમે ધારો તો રામાયણનો સ્વયંવર કરી શકો, તમે ધારો તો મહાભારતનો સ્વયંવર કરી શકો. તમારે રામાયણનો સ્વયંવર કરવો હોય તો શિવ ધનુષને ભાંગવાનું વચ્ચેથી, આ શિવ ધનુષ છે. તમારે જો મહાભારતનો સ્વયંવર કરવો હોય તો આ મેરુદંડ છે, એ મેરુદંડના ઉપર જે આજ્ઞા ચક્ર છે એના ઉપર જે માછલું ફરી રહ્યું છે. મેં હમણાં 6 કેસેટો જોઈ, મસ્તિષ્ક ઉપર, મગજ ઉપર, બ્રેઇન ઉપર, અંગ્રેજી, ખાલી બ્રેઇન ઉપર. ઓહો, ગજબની છે. અને આ ધોળિયા લોકોએ કઈ રિસર્ચ કર્યું. આપણે માની લેનારી પ્રજા છે, સતવચન માની લો બસ. અરે હા, મહારાજે કઈ કથા કરી, આ ઘેરજીની વાતો કરેલો. અરે શું, પણ કોતો ખરા. અરે કે મહારાજે તો કહ્યું કે એક ડોશી એના ઉમરા ઉપર બેઠી બેઠી 100માં દોરો પરવતી હતી. એ પેલી આંખો ઝીણી કરીને એટલામાં એક રાવણનું ઊંટ ભડકેલું ને દોડતું આવ્યું ને માર્યો કૂદકો, તો 100ના નાકામાંથી ઊંટ પેલી તરફ. મહારાજે કઈ કથા કરી, કઈ રસ પડે કે હો હા, કે ઊંટ નીકળી ગયો એમ કે, પણ કે પૂંછડું અટકી ગયું. પછી કે ખબર નહીં હવે શું થયું. એ નાયું, એ ડોશીના હાથમાં 100 રહી ગઈ કે પછી કોઈ છોડાવવા આવ્યું કે પછી શું થયું. હા બસ હરી થવા દો બીજી વાત. આ સાચી વાત છે.
આ ખોટી વાત નથી, અને એનું સમાધાન ઉપનિષદમાં છે. બાઇબલે કહ્યું છે 100ના નાકામાંથી ઊંટ નીકળી જાય એ સંભવ છે, પણ કોઈ પૈસાદાર માણસને સ્વર્ગમાં સીટ મળે એ સંભવ નથી. આવું બાઇબલમાં લખ્યું છે, આવું બાઇબલમાં લખ્યું છે. આપણું ઉપનિષદ એમાં સંમત નથી. આપણું ઉપનિષદ થોડું એમાં એને સુધારીને કહે છે. એ શું કહે છે કે આ જે 100નું નાકું છે એમાંથી અહંકાર રૂપી ઊંટ છે, એનું પૂંછડું અટકી ગયું ને એ. પણ જો જનક જેવો કોઈ પૈસાદાર માણસ હોય, ભામાશા જેવો કોઈ પૈસાદાર માણસ હોય, જગડુશા કે સગાડશા જેવો કોઈ ધનવાન માણસ હોય તો એને પણ સ્વર્ગમાં સ્થાન મળે છે. સ્વર્ગની ટિકિટ પૈસાદાર કે ગરીબના નામે નથી અપાતી, એના ગુણોના દ્વારા અપાય છે. એને તિજોરીમાંથી ધર્મ નીકળે છે, તલવારમાંથી ધર્મ નીકળે છે. તિજોરીમાંથી આ મંદિર કોણ ક્યાંથી બનાવ્યું? મારા જેવા બધા માળાવાળા ભેગા થયા હોય આ મંદિર બને ખરું? કોઈની તિજોરીમાંથી આ મંદિર નીકળ્યું. તો તલવારમાંથી ધર્મ નીકળે. શિવાજીની તલવારમાંથી નીકળ્યો કે ના નીકળ્યો? રામને અર્જુનની તલવારમાંથી ધર્મ નીકળ્યો કે ના નીકળ્યો? તલવારમાંથી ધર્મ નીકળે. એટલે એવું નહીં સમજવાનું કે પૈસાદાર એ મોટો પાપી છે, એવું નહીં સમજી લેવાનું. પૈસાદાર હોય કે ગરીબ હોય, એની અંદરની સ્થિતિ કેટલી ઊંચી છે. અંદરની સ્થિતિ જો એની ઊંચી હોય તો એના માટે બધું બરાબર જ છે. અને અંદરની સ્થિતિ બરાબર ન હોય, ઝોપડપટ્ટીમાં રહેતો હોય તો તેથી શું થઈ ગયું? એટલે આ મહાભારતનું સ્વયંવર અંતે તો આપણા અંદરનો જ સ્વયંવર છે. અને જો આ વાત બરાબર સમજમાં આવે તો આખા મહાભારત અને આખા રામાયણના પાત્રો તમારા અંદર જાગતા થઈ જશે. તમારા અંદર રોજ રામાયણ થઈ રહી છે, તમારા અંદર રોજ મહાભારત થઈ રહ્યું છે. હું ઈચ્છું કે તમારા અંદર ભલે થતું હોય પણ તમારા ઘરમાં ના થાય, તમારા ઘરમાં ના થાય. બાકી તમારા અંદર, મારા અંદર જયારે જુઓ ત્યારે કોઈનું કોઈ રામાયણ ચાલતું જ હોય છે, કોઈનું કોઈ મહાભારત ચાલતું જ હોય છે. એટલે સજ્જનો, આપણા આ બે મહાકાવ્યો અને બે મહાકાવ્યોના કેન્દ્રમાં રહેલા બે સ્વયંવરો, એ બે સ્વયંવરોને તમે લૌકિક દૃષ્ટિએ જુઓ, તમે એને આધ્યાત્મિક દૃષ્ટિએ જુઓ. જો લૌકિક દૃષ્ટિથી પૂરું સમાધાન ન થાય તો પછી આધ્યાત્મિક દૃષ્ટિ તરફ આવો તો તમને ખ્યાલ આવશે કે જરૂર આના અંદર કઈ ને કઈ રહસ્ય છે. અને જો એક રહસ્ય તમારા ખ્યાલમાં આવે ને, બસ પછી તો બાકીના બધી ગાંઠો આપોઆપ છૂટવા લાગશે. શરત એટલી છે કે એક ગાંઠ છૂટવી જોઈએ. જો પહેલી ગાંઠ છૂટી તો બીજી ગાંઠો છોડવામાં બહુ અઘરાઈ નહીં પડે, પણ પહેલી ગાંઠ જો ના છૂટી તો પછી બાકીની ગાંઠો છૂટી શકશે નહીં. એટલે કોવેન્ટ્રી પહેલી વાર અહીંયા આવવાનું થયું. મને લાગે છે કે અહીંયા આપણા ભાઈઓ બહુ મોટી સંખ્યામાં નહીં હોય, જેટલા બર્મિંગહામમાં, જેટલા લેસ્ટરમાં, જેટલા લંડનમાં, એટલા બધા નહીં હોય. જે થોડા ઘણા હશે, પણ એમણે આટલું સરસ મંદિર બાંધ્યું, પાછો હોલ બાંધ્યો, અને એ બધા હળીમળીને પ્રેમથી સંપીને એક થઈને આ મંદિરને ચલાવે છે. મંદિર શું છે? એક કોમ્યુનિટી સેન્ટર છે. હવે તમે મંદિર એ માત્ર પ્રાર્થના કેન્દ્ર નહીં સમજી લેવાનું. મંદિર એટલે આપણી બધી આવશ્યકતાઓ પૂરી કરે એવી એક જગ્યા, જ્યાં તમારા લગ્નો થઈ શકે, કથાઓ થઈ શકે, રમત ગમત થઈ શકે, મીટિંગો થઈ શકે, કોઈ સંગીત હોય તો થઈ શકે, કોઈ ડ્રામો કરવો હોય તો ડ્રામો પણ થઈ શકે. આ બધી બીજા માટે તમે બીજે ક્યાં જવાના હતા? એટલે ઓલ પર્પઝ જેને કહેવાય, બધી આવશ્યકતાઓ જેમાંથી પૂરી થાય એ પ્રકારની વ્યવસ્થા તમે લગભગ અહીંયા કરેલી છે. એ જોઈને મને બહુ આનંદ થયો. હું ભગવાન કૃષ્ણને, પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમારું મંદિર ફળે ફૂલે વિકસે અને વધુ ને વધુ લોકોની સેવા કરે. ટ્રસ્ટીઓ, પ્રમુખ, બીજા ત્રીજા બધા ભાઈઓ બિલકુલ નિરાભિમાની થઈ અને સેવા કરવાનો મોકો મળ્યો છે એમ સમજીને સમાજની સેવા કરે. આ પદ આજે છે ને કાલે નથી. અને કોઈ ખાલી કરાવે અને પછી આપણે ખાલી કરીએ એના કરતા આપણને એમ લાગે કે હવે ભાઈ ખસી જવા જેવું છે, લો અત્યારે સંભાળો. કારણ કે આપણે તો અનાસક્તિની વાતો કરીએ, રોજ ગીતાની વાતો કરીએ, અનાસક્તિની વાતો કરીએ, અને અનાસક્તિમાં જ સુખ છે. એવું ના થાય કે તમે એટલા ચોંટો કે પછી તમારી ચામડી લઈને બધું ઉખડે, એટલી હદ સુધી ના ચોંટો. આપણને એમ લાગે બરાબર હવે ખસી જાય, લો ભાઈ સોંપ્યું તમને, હવે તમે ચલાવો. રામે અયોધ્યાનો ત્યાગ કર્યો, હસતા હસતા ત્યાગ કર્યો, પણ અયોધ્યાએ રામનો ત્યાગ ના કર્યો. આ મુદ્દાને તમે સમજો. અયોધ્યાએ રામનો ત્યાગ કર્યો, અયોધ્યા પાછળ દોડી. અયોધ્યાના માણસો રામ પાછા વળો, અને અંતે 14 વર્ષ પછી પાછી એ જ અયોધ્યા રામને મળી.
લાલ બહાદુર શાસ્ત્રીએ એકવાર, તમને ખબર છે, રાજીનામું આપી દીધું, પણ એ જ લાલ બહાદુર શાસ્ત્રીની પાછળ પાછળ સત્તા દોડતી ગઈ. એટલે ખૂબ પ્રેમથી હળીમળી અને ખૂબ સારું કામ કરો, સેવા કરો, બધા ભાઈઓને સાથે રાખો. એટલી જ વાત હું તમને કહીશ કે હવે બીજા વધારે પડતા મંદિરો ના બાંધશો. આટલા ઘણા થઈ ગયા. મેં પૂછ્યું 3-4 મંદિરો તો છે, ઘણા થઈ ગયા. હવે તમે માણસો થોડા અને મંદિરો ઘણા અને પછી ખેંચમ ખેંચ પાછા. આ રોડું અહીંથી ત્યાં લઈ જવાનું, પેલું રોડું અહીંથી. અને હિન્દુ પ્રજા 6 મહિને ભગવાન બદલે. 6 મહિનામાં તો પાછા બીજા ભગવાન. અને હજુ એ ભગવાન બરાબર સ્થિર થયા નહીં ત્યાં સુધી નવા ભગવાન આવી જાય પાછું. તમને ખબર છે આ ગોરી પ્રજામાં ને આપણામાં શું ફરક છે? એ લોકો હંમેશા મોટરોના નવા નવા મોડલ તૈયાર કરે કે નહીં? દર વર્ષે 6 મહિને નવો મોડલ, ટેપ રેકોર્ડરનો નવો મોડલ, પેલા ટીવીનો નવો મોડલ, આનો નવો મોડલ, બધું પંખાનો નવો મોડલ. આપણે ભગવાનના નવા મોડલ કરીએ છીએ. એમ્બેસેડર આપણી એની 50 વર્ષથી એનો મોડલ બદલવાનો ને, એ 50 વર્ષથી જે છે એની, પણ 50 વર્ષમાં કેટલા ભગવાનના મોડલ આપણે બદલ્યા. અને એના કારણે આપણે અસ્થિર પ્રજા થઈ ગઈ. અને એથી વધારે કઠોર શબ્દ વાપરું તો એના કારણે આપણે બેઈમાન પ્રજા થઈ ગઈ. આપણે બેઈમાન થઈ ગયા. તમે 25 વર્ષથી વંશ પરંપરાથી તમારા એક ઈષ્ટદેવનું ભજન કરતા હો અને મારા જેવો એક બાવો આવીને કહે કે અરે પૈસાદાર થવું હોય તો અહીં આવો, પેલા ત્યારે કે તમારે ત્યાં, અને વળી પાછા ત્યાં પૈસાદાર ના થયા ને પાછો ત્રીજો કોઈ આવ્યો કે આ મૂક પડતું ને અહીં આવો, જો વૈભવનો ઢગલો કરાવી દો કે લો ત્યારે તમારે. હવે આ બેઈમાન ના કહેવાય તો બીજું શું? આપણે ઈમાન વાળી મુસલમાનો પાસેથી શીખો. કેટલા અલ્લાહ બદલ્યા એમણે, કેમ નથી બદલતા? અને નથી બદલતા તો સારું છે કે આપણીમાં બદલ કરીએ તો સારું છે. એટલે બસ આટલા મંદિરો ઘણા થયા. જે છે એને સારી રીતે રાખો, એનો વિકાસ કરો, એને નિભાવો અને એને ભવ્ય અને દિવ્ય બનાવો. એ જ પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિ ઓમ. કૃષ્ણ કનૈયા, સદગુરુ સનાતન. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સચ્ચિદાનંદ મહારાજ. આખી જે સાકાર ભૂમિકા છે, જે ભાગવત ધર્મની જે ભૂમિકા છે, એને જો નહીં સમજવામાં આવે તો એક માર્ગ બીજા માર્ગની ને બીજો માર્ગ પહેલા માર્ગની ઠેકડી ઉડાડશે. એકબીજાની ઠેકડી ઉડાડે. તમે તો બધા મૂર્ખા છો, પેલા કે તમે બધા નાસ્તિક છો. પણ બેયને સમજવા જેવા છે. તમને વ્યાપક ભગવાનની પ્રતીતિ હોય પછી ડાકોર જાઓ કે દ્વારકા જાઓ તો ડાકોરને જોઈને કઈ આનંદ થાય ખરો? કશોય આનંદ નહીં થવાનો. પણ તમને એમ લાગે કે મારો ભગવાન ડાકોરમાં બેઠો છે, એટલે તમને પૂનમના દિવસની રાહ જોઈને બેઠા હો, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે. અને પછી પૂનમ આવે, પગે ચાલીને જાઓ, ગાડીમાં બેસીને જાઓ, ઊંટ લારી કરીને જાઓ, જે રીતે જેને જે સગવડ પડે એ રીતે જાઓ. મન ક્યાં લાગેલું છે? ડાકોરમાં. યાત્રા એ લાગેલું છે ને. અને જયારે દૂર દૂરથી દેખાય રણછોડ ધજા ધોળી તારી, મારા હૈયે હરખના માય રણછોડ ધજા ધોળી તારી. દૂરથી પેલી ધજા દેખાય એટલે એને ઉમળકો આવે, એને ઉભરો આવે. આહા, એ દેખાણી, એ ભગવાન દેખાણા. હવે આ કયો માર્ગ છે? આ ભક્તિ માર્ગ છે, સગુણ સાકારનો માર્ગ. એમાં એને ભગવાન પેલી જગ્યાએ દેખાય. એટલે જેવો ગાડીમાંથી ઉતરે કે બસમાંથી ઉતરે એટલે તરત જ એને ઉમળકો હોય કે ક્યારે પહોંચી જવું, કઈ બંધ ના થઈ જાય મંદિર, કઈ દરવાજા બંધ ના થઈ જાય. અને ઉમળકા ભેર દોડતો હોય, ઝટ 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 જઈને દરવાજામાં જઈને આમ દર્શન કરે. એ વખતે તમે ભગવાનના દર્શન ના કરજો, હું તમને ભલામણ કરું છું. તમે માણસ જીવનનું અધ્યયન કરજો. જે પૂનમ કે એવા દિવસો તમે જાઓ તો તમે ભગવાનના દર્શન ના કરશો, પણ દર્શન કરનારાના દર્શન કરજો. તમને પ્રતીતિ થશે. એમાં કેટલાયના ચહેરા ઉપર આમ આત્મવિભોરતા, આમ કરતા હોય, આમ કરતા હોય, એમ કોઈ આમ કરતા હોય, કોઈ કઈ કરતા હોય. એમના અંદરથી ઉમળકા નહીં કરતા હોય. બધા હરખા ના હોય, કોઈ બીજા હોય, પાછા ગજવા કાપનારા હોય.
કઈ બધા સરખા હોય, પણ તમે દર્શન કરનારો જે વર્ગ છે ને, એ દર્શન કરનારા વર્ગનું તમે દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે કે એમના મન ઉપર શું ફરી રહ્યું, એમના હૃદયમાં શું ઘુમડાઈ રહ્યું. ત્યારે એ ભાવ વિભોર થઈને, તન્મય થઈને, કૃષ્ણ રણછોડ જય રણછોડ જય રણછોડ, એમાં એકાદ મંડળી આવી હોય અને જય રણછોડની ધૂન થતી હોય એટલે વગર બોલાવે લોકો એમાં જય રણછોડ કરવા કૂદી પડે, ગુલાલ ઉડાડે, રંગ કરે, આનંદ કરે. આ છે ભાગવત ધર્મ. આ એક સાકાર માર્ગ છે, સગુણ માર્ગ છે. અને સગુણ માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી, પરમેશ્વરને જાણવાનો નથી. તું કેવો છે, શું છે ને શું નથી, પંડિતોનો વિષય જવા દો, જે જ્ઞાનીઓ હોય એ જાણે. તું જેવો હોય એવો, અને હું પણ જેવો હોઉં એવો, પણ મારે તને પામવાનો છે. અને મારે તને પામવો છે, પણ મારાથી એક ડગલું ચાલી શકાય એવું, મારાથી એક ડગલું ચાલી શકાય એવું નથી. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે કહ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહીં, કૃપાથી થતી હોય છે. કૃપા સાધ્ય. જરા તુલના કરજો, જરા સરખામણી કરજો. બુદ્ધે કહ્યું કશું જ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. માત્ર 8 પ્રકારના નિયમ પાળીને તમે જીવન જીવો તો તમને શાંતિ પ્રાપ્ત થશે. અને નિર્ગુણી માર્ગ, જે નિરાકાર માર્ગી જે ભક્તો મહાન સંતો થયા, એમણે કહ્યું જે પ્રાપ્ત કરવાનું છે એ તો તમે તમારા અંદર જ છે. શું કામ દોડો છો, શું કામ ભટકો છો, એ તો તમારા અંદર જ છે. અંદર છે એવું કહ્યું. હવે મળ્યું કે ન મળ્યું, પણ બૌદ્ધિક રીતે તમે સમજી ગયા કે ભગવાન મારા અંદર જ છે. એક બીજી વાત યાદ રાખજો, એક લાકડું બીજા લાકડાના ટેકે ઊભું હોય છે. એક લાકડાને ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે, સામેનું લાકડું ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે. નિરાકારવાદ કે નિર્ગુણવાદ સગુણવાદના ઉત્થાપનમાં ઉભેલો છે. શામાં ઉભેલો છે? એનો આખું જોર શામાં છે? મૂર્તિ ખંડનમાં, બીજા ખંડનમાં. એટલે બીજું સામેનું લાકડું છે, અને એને એક બહુ મોટું કાર્ય મળ્યું છે. અને કાર્ય મળ્યું છે એટલે લોકોને સમજાવી શકે છે ક્યાં ભટકો છો, આ પથરા આગળ માથું કૂટવાથી કઈ મળવાનું નથી. આ એનું કાર્યક્ષેત્ર છે. અને કાર્યક્ષેત્ર જો હટાડી દેવામાં આવે એટલે સામે જો સાકારવાદ ના રહે, સગુણવાદ ના રહે, મૂર્તિ પૂજા ના રહે, આ બધી ભાવનાઓ ના રહે, તો એ આપોઆપ એક લાકડું લાંબો ટાઈમ ઉભું રહી શકે? એ લાંબો ટાઈમ ના ઉભું રહી શકે. નકારના આધારે હકાર ઉભો છે. મુદ્દાને સમજ. એકલો હકાર કે એકલો નકાર ઉભો રહી શકે? એ નકાર છે ને એ હકારના આધારે ઉભેલો છે. હકારનું લાકડું ખસેડી દો, નકાર આપોઆપ પડી જવાનો છે. ત્યારે ભાગવત ધર્મે શું કર્યું? એણે કર્યું સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ. અરે જે બ્રહ્મસૂત્રમાં મેં નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા કરી છે, એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને હવે હું કનૈયો બનાવીશ. માખણ ખાનારો, યશોદાના ખોળામાં રમનારો એવો એક બાળ બ્રહ્મ બનાવી દઈશ, અને બાળ બ્રહ્મમાં મન રમાડી દઈશ. એટલે આ નિર્ગુણમાંથી સગુણ અને નિરાકારમાંથી સાકાર. બેયના મુદ્દા સમજાયા. પેલો શું કહે છે? એ પરમેશ્વર કેવો છે, શું છે, શું નથી. વેદ કહી ગયા ન ઇતિ ન ઇતિ ન ઇતિ નેતિ નેતિ નેતિ. તો હું શું ચોખવટ કરવાનો હતો? પરમેશ્વરની ચોખવટ કરી શકાય? કોઈ દાવો કરી શકે? અને કાં તો એ દાવો કરનાર છે ને એ ડગરું ખસેલો હોવો જોઈએ, એના વિશે કોઈ દાવો કરી શકાય? આપણે એને શું જાણવાના હતા? એટલે આ માર્ગમાં પરમેશ્વરને જાણવાનો નથી, એને સમજવાનો નથી, માત્ર એને પામવાનો છે. પેલું ઘોડિયામાં પડેલું જે બાળક છે ને, એ માને પામવા પ્રયત્ન કરે છે. મારી માં કેટલું ભણેલી છે, કેવી છે, રૂપાળી છે, ગોરી છે, કાળી છે, એ બધા સાથે એને કાંઈ લેવા દેવા નથી. એને તો એક જ ઈચ્છા છે, માં તું વહેલી આવ. કેટલી વાર કરી, હું ક્યારનો રડું છું, બહુ વાર થઈ ગઈ.
અને હજુ મોડું કરીશ તો મારું ગળું ફાટી જાય એટલું હું રડીશ, પણ તું મને વહેલી આવ. શું કામ આવું? શું જરૂર છે? બસ મને ઘોડિયામાંથી ઉપાડી દે. તારા લાંબા હાથ કર અને ઘોડિયામાં મારી જે કોમળ કાયા, વેત હાથ જેટલી કાયા પડેલી છે, એના બે તરફ બે હાથ લગાવી અને મને ઉપાડી લે અને ઉપાડીને છાતી સાથે ચાંપી દે. બસ માં, મારે બીજું કઈ જોઈતું. અને માં આવે, દોડતી આવે અને ઘોડિયામાં પડેલા બાળકને ઉપાડે. લાલો લાલો લાલો, ચૂપ નથી રહેતો, ચૂપ નથી રહેતો. અને ઉપાડે એના પહેલા તો એની છાતીની અંદર વાલ ઉભરાવા લાગ્યું હોય, અને વાલ છે ને દૂધના રૂપમાં પ્રગટ થવા લાગ્યું હોય. જેવું એ બાળકને છાતી સાથે લગાવે એટલે તરત જ 2-4 ડુસકા ભર્યા ના ભર્યા અને બાળકને પરમ શાંત. જોયું છે કોઈ વાર એ દ્રશ્ય જોયું? એ બાળક છે, તમે ચૂપ કરી જોજો ને, આમ ઉપાડજો ને, આમ ઉંચકજો ને, આમ કરજો ને, આમ કરજો ને. તમારું માથું ના ચડાવી દે તો મને કહેજો ને. તરત જ એને શાંતિ. અને પછી માં અને બાળક આ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય, ઓતપ્રોત થઈ જાય. જીવ અને બ્રહ્મ, જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા છે ને એ બાળક છે, અને પરમાત્મા છે એ માતૃરૂપ છે, એ જગદંબા છે, એ માં છે. એને જે નામ આપવું હોય એ આપો, પણ એ માં છે. જો એને પામવી હોય, એ પરમેશ્વરને જો પામવો હોય તો એક જ યોગ છે. ભાગવતકાર કહે છે એક જ યોગ છે, અને એ યોગનું નામ છે તડપ, તડપન. બસ રડો રડો ને રડો. નિસદીના બરસત નૈન હમારે, સદા રહત પાવસ ઋતુ હમ પર, જબ તે શ્યામ સિધારે, નિસદિન બરસત નૈન હમારે. ભજન સાંભળ્યું છે સુરદાસનું? અમારી આંખોમાં વરસાદ વરસ્યા જ કરે છે. અંજન થિર ન રહત. અમે મેસ વાંચીએ છીએ પણ મેસ રહેતી જ નથી, કારણ કે રડે ને એટલે મેસ છે ધોઈ અને ઠેઠ ઉરબીચ બહત પનારે, નિસદિન બરસત નૈન હમારે. આને તડપ યોગ કહેવાય. અને તડપ યોગ છે સૌથી પ્રબળમાં પ્રબળ છે. બુદ્ધિના દ્વારા નહીં, પણ એ હૃદયના દ્વારા આવતો હોય છે. આ જે વિરહ યોગ, આ જે વિરહાગ્નિ, પ્રભો 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 કરીને એક હૃદયમાં એક ઝંખના જગાડવી, એ ઝંખના કઈ રાતોરાત જાગી શકે? એક તો તમારા અંદર એ જૂના સંસ્કારો, તમે એ ભાવ લઈને જન્મ્યા હો, અને પછી તમને સહાયક વર્ગ મળ્યો, અને એ સહાયક વર્ગ જે મળ્યો એનું નામ પાડવામાં આવ્યું ભક્તિ માર્ગ. બધું સમજાય છે. આખા બધા સંતો થયા, ભલે નિર્ગુણી થયા કે કોઈ સગુણી થયા, પણ મુખ્ય માર્ગ છે એ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગની પરંપરામાં ભક્તિ માર્ગને વ્યવસ્થિત કરનારા આચાર્યો થયા. એ આચાર્યોમાં ગઈકાલે એક આચાર્યની કથા કરવામાં આવી. એમનું નામ છે રામાનુજાચાર્ય. ભક્તિ છે ને એ જયારે પ્રેમનું રૂપ ધારણ કરે એટલે લીટીઓ ભૂંસાઈ જાય. વાતને સમજવા જેવી છે. ભક્તિ જયારે પ્રેમનો આકાર ગ્રહણ કરે એટલે બધી લીટીઓ ભૂંસાઈ જાય. એટલે કહેવું છે ને, પ્રેમને નેમ હોય, પ્રેમને નેમ હોય. એટલે પેલા કેળાના પાંદડા ખાધા, કેળાના છોતરા ભગવાને એટલા માટે ખાધા. નહીં તો એમ ના કે અરે વિદુરાણી જુઓ તો ખરા, તમે જરાક કંઈક બુદ્ધિ તો વિચાર કરો કે તમે મને શું ખવડાવી રહ્યા છો. એટલું જ કહેવાનું હતું. અને એટલું જ કહ્યું હોત, અને એથી વધારે કહ્યું હોત કે વિદુરાણી તમારે મને જમાડવો હોય તો જમાડો, પણ કપડાં તો પહેરો, થોડીક મર્યાદા તો રાખો. એવું કહેવું પડે કે ના કહેવું પડે? પણ પ્રેમ છે ને એને નેમ હોય. જો નેમના તમે કટ્ટર હિમાયતી થઈ જાઓ તો પ્રેમની પરાકાષ્ઠાનું સુખ પ્રાપ્ત કરી શકો. પ્રેમની પરાકાષ્ઠાનું સુખ નેમ જરૂરી છે. નેમનું ખંડન નથી, નિયમ જરૂરી છે, પણ ક્યાં સુધી જરૂરી છે? જ્યાં સુધી હૃદયમાં પ્રેમ ન પ્રગટ્યો હોય ત્યાં સુધી. એટલે ભગવાને કહ્યું કે હા બહુ મજા આવે છે એ પેલા સુદામાના તાંદડા ખાવામાં, કર્માબાઈની ખીચડી ખાવામાં, અને વિદુરાણીની ભાજી ખાવામાં, શબરીના બોર ખાવામાં. એને જે રસ પડ્યો એ 56 ભોગમાં કદી એને રસ પડ્યો
હવે નિયમ છે ને, એ નિયમનું અતિક્રમણ કરવું હોય, આ વાત મારા ઘરની હું નથી કરતો. નિસ્ત્રેય ગુણ્યે પથિ વિચરત કો વિધિ કો નિષેધ. શંકરાચાર્યનું આ વાક્ય છે. નિસ્ત્રેય ગુણ્યે પથિ વિચરત. જ્યાં ગુણાતીત સ્થિતિ થઈ જાય, ગુણાતીત સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, કો વિધિ કો નિષેધ, પછી એના માટે કોઈ વિધિ અને નિષેધ રહે નહીં. આ ભૂમિકા પણ એક ભૂમિકા છે, આ સ્થિતિ પણ એક સ્થિતિ છે. મુસલમાનોની અંદર સૂફીઓ જ્યારે અમુક કક્ષાએ પહોંચી જાય ઇશ્કે મજાજીમાં, ઇશ્કે હકીકીમાં, ત્યારે એના માટે નમાજ માફ, રોજા માફ, એના માટેની બધી વિધિ નિષેધો બધા માફ. એ જે કરે એ બરાબર, કરે તોય વાહવા અને ના કરે તોય વાહવા. એના માટે કોઈ નિયમ બંધન રહે? આપણે એને અવધૂત દશા કહીએ. જ્ઞાન માર્ગમાં એને કઈ દશા કહેવાય? અવધૂત કક્ષા એને કહેવાય. પણ ભક્તિ માર્ગમાં એને પ્રેમ લક્ષણા, ભક્તિની પરાકાષ્ઠા